हरे कृष्णा प्रभु जी। હરે કૃષ્ણ. તમને हरे कृष्णा। બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું તો સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ભગવદ ગીતા 18 દિવસ 18 અધ્યાય બેઝિક કોર્સ અધ્યાય નંબર 4 દિવ્ય જ્ઞાન ની ચર્ચાઓમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. વ્રજરાણી વિનીતા માતાજી, હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभु जी, सादर प्रणाम। દંડવત પ્રણામ, વેલકમ. યસ, હમણાં જે કોઈ વૈષ્ણવો જોડાયા છે, યસ, શંખના માતાજી, હરે કૃષ્ણ. ભાવ સિંધુ પ્રભુ આવી ગયા છે? નથી આવ્યા. हरे कृष्ण प्रभु ઓકે, जी। હરે કૃષ્ણ. મોનિકા માતાજી, હરે કૃષ્ણ. મુક્તિ हरे માતાજી, कृष्ण प्रभु जी। હરે કૃષ્ણ, વેલકમ. દેન ઓકે, તારાબેન, હરે કૃષ્ણ. કીર્તિ हरे કુમાર બારિયા પ્રભુ, હરે हरे કૃષ્ણ, હરે કૃષ્ણ. જય શ્રી બા પરમાર માતાજી, હરે કૃષ્ણ. कृष्ण हरे कृष्ण। હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે હૃદયપૂર્વકનું. અને આપણે હવે શરૂઆત કરીશું આજના અધ્યાયની. પણ આપણી પરંપરા પ્રમાણે તમને બધાને હવે ખબર પડી ગઈ છે કે ઇસ્કોનની અંદર ગમે ત્યારે લેક્ચર ચાલુ થાય, પ્રવચન ચાલુ થાય, કથા કીર્તન ચાલુ થાય તો એની પેલા ગુરુ વંદના મંગલાચરણ કરવામાં આવે. બરાબર, એ મંગલાચરણથી આપણે આજે શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નીતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 कृष्ण હરે कृष्ण હરે हरे હરે રામ હરે રામ રામ હરે हरे कृष्ण હરે हरे કૃષ્ણ. कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण યસ, प्रभु जी। પરમાર પ્રભુજી, हरे कृष्ण हरे જયેન્દ્ર कृष्ण પ્રભु, हरे આરતી कृष्ण માતાજી, प्रभु जी। પરેશ શાહ પ્રભુજી, हरे જગન कृष्ण માતા, જયશ્રી માતાજી, વેલકમ. हरे कृष्ण हरे कृष्ण। બીના માતાજી, હરે हरे કૃષ્ણ. कृष्णा प्रभु जी। યસ માતાજી, વેલકમ. हरे कृष्ण તેજલ प्रभु जी। માતાજી અને કૃષ્ણ કૃપાલય પ્રભુ અને સુમિતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, બેલા માતાજી,
અને જે વહાલા વૈષ્ણવો હમણાં જોડાયા છે. યસ, ગીતા પ્રિયા વ્રજરાની માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હેતલ જોશી માતાજી, હેમા મોદી માતાજી, ગાયત્રી મેવાડા માતાજી, ડોક્ટર કૃષ્ણ દીપ્તિ પ્રભુજી. ભટ્ટ માતાજી, દીપક પટેલ પ્રભુ, હરે હિતેશ્રી કૃષ્ણ સાધુ પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. હરે કૃષ્ણ જિગ્નેશ ગોસાઈ પ્રભુજી. પ્રભુ, હરે કૃષ્ણ. કલ્પના મેવાડા માતાજી, કિરણ ગોર પ્રભુ, એન્ડ કિરણબેન વસોયા માતાજી, હરે કૃષ્ણ કોમળ પ્રભુજી. માતાજી. હરે કૃષ્ણ, વેલકમ પ્રભુ. એન્ડ હરે માનસી માતાજી, પ્રભુજી. માવજીભાઈ ભાલિયા પ્રભુ, હરે કૃષ્ણ. અમરીશ પટેલ પ્રભુજી, વેલકમ. નેહલ પંચાલ હરે માતાજી, કૃષ્ણ પ્રભુ. નીતા ઠાકોર માતાજી, નિકિતા મોદી માતાજી, એન્ડ હરે પૂર્વી કૃષ્ણ નાયક પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ. ઘણા બધા નામ છે, કોઈ નામ ભૂલાઈ જાય મારાથી તો ક્ષમા ચાહું છું. સેજલ માતાજી, હરે કૃષ્ણ. સેજલ કલોત્રા માતાજી, એન્ડ સ્વીટી માતાજી, સ્વાતિ માતાજી, વિમલા હરે બ્રજરાની કૃષ્ણ પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ વેલકમ. પ્રભુજી. સાદર પ્રણામ. હરે સાદર કૃષ્ણ પ્રણામ. પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રભુ, પ્રણામ. દંડવત પ્રણામ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ પ્રભુ. પ્રભુજી. દંડવત પ્રણામ. ભાવ સિંધુ પ્રભુ, વેલકમ, હરે કૃષ્ણ. તમને કોસ્ટ આપું છું પ્રભુ. તો અત્યાર સુધી આપણે ચર્ચા કરી ચુક્યા છીએ 3 અધ્યાયની. પણ આજે રિવિઝન સ્ટાર્ટ કરતા પહેલા મારે ડાયરેક્ટ અધ્યાય સ્ટાર્ટ કરવો છે, કારણ કે પછી ચેપ્ટર પૂરું કરવામાં ઘણો બધો ટાઈમ જતો રહે છે. તો આજથી આપણે એવું કરશું કે ચેપ્ટર પૂરું થઈ જાય પછી આપણે રિવિઝન રાખશું. બરાબર? જે લોકોને ઇન્ટરેસ્ટ હોય રિવિઝનમાં આન્સર આપવો એ લોકો રોકાશે. બરાબર ને? અધ્યાય પૂરો કરીને આપણે રિવિઝન રાખીશું. અને એક પાર્ટિસિપન્ટ, એટલે આજે કિરણ પ્રભુનું ઇન્ટ્રોડક્શન છે, કિરણ ગોર. બરાબર? તો નાનું એવું ઇન્ટ્રોડક્શન લઈશું, એમની પાસેથી કંઈક આપણે શીખીશું, કંઈક જાણીશું. એમની શું ઈચ્છા છે ભગવદ્ ગીતા માંથી મેળવવા માટેની, આપણી પાસેથી શું ઈચ્છા છે એ જાણવાની કોશિશ કરીશું. બરાબર ને? તો આ બે મુદ્દા આજથી આપણે એવું કરશું કે અધ્યાય કન્ક્લુડ કર્યા પછી લઈશું. પ્રશ્ન જવાબ તો લઈશું જ સાથે સાથે. ઓકે. અને કાલથી માળા પણ ચાલુ કરીશું. ઓકે. તો આજનો અધ્યાય દિવ્ય જ્ઞાન, 4થો અધ્યાય. નાનું એવું રિવિઝન તમને આપું જેથી તમે આગળના અધ્યાય સાથે કનેક્શન તમારું થઈ શકે. પહેલો અધ્યાય આપણે જોયું હતું 3 વ્યક્તિની મનસ્થિતિ. અર્જુન કહે છે કે યુદ્ધ નથી કરવું પ્રભુ. તો અર્જુન અલગ અલગ બીજા અધ્યાયનું 1 અને પહેલા અધ્યાયના 4 આમ મળીને 5 કારણો ભગવાનની સામે મૂકે. પ્રભુ મારે યુદ્ધ નથી કરવું. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, પરંપરાનો નાશ, અને છેલ્લે અનિર્ણયતા. બરાબર ને? ભગવાન કઈ બોલતા નથી. આખો પહેલો અધ્યાય પૂરો થઈ ગયો. અર્જુને કેટલી બધી દલીલો મૂકી, પોતાના ગુરુકુળમાં જે ભણ્યા એ શાસ્ત્રોનો સાર ભગવાનની સામે મૂકી દીધો. ભગવાન એક શબ્દ બોલ્યા નથી, ચૂપ. બરાબર? બીજો અધ્યાય શરૂ થયો. બીજા અધ્યાયના શરૂઆતમાં પણ અર્જુને જ કીધું પ્રભુ હું યુદ્ધ નહીં કરું, હું જંગલમાં જતો રહીશ. બરાબર? ભગવાન ચૂપ છે. બરાબર? પછી જયારે 7મો શ્લોક આવે 2.7, કાર્પણ્ય દોષો પહટ સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. બરાબર? ત્યારે અર્જુન એમ કે છે પ્રભુ શિષ્યસ્તે હમ, હવે હું તમારો શિષ્ય છું. બહુ દલીલો કરી લીધી, પણ દલીલથી કોઈ સમાધાન પ્રાપ્ત ના થાય, દલીલથી કોઈ જ્ઞાન પ્રાપ્ત ના થાય. આપણે આની પેલા ઉદાહરણથી વાત કરી હતી ને, આપણે સ્કૂલ કોલેજમાં ભણ્યા છીએ, તો દલીલથી આપણે જ્ઞાન પ્રાપ્ત નથી થયું. એ જ્ઞાન પ્રાપ્ત થયું છે શરણાગતિ દ્વારા, ટીચરનું માનવાથી. ટીચરે આપણને કીધું કે ભાઈ 1 અડે 1, તો આપણે માની લીધું કે યસ તમે સાચા, 1 અડે 1 પૂરું. આપણે કોઈ દી એવી દલીલ ના કરી કે ભાઈ એકડો આમ જ કેમ થાય. બરાબર? મારે એકડો આવી રીતના કરવો છે, નહીં, કોઈ દી દલીલ નહીં. ટીચરે કીધું એકડો આમ એટલે આમ, બસ યસ. બરાબર? તો આજે આપણે કઈ ને કઈ પોસ્ટ પોઝિશન ઉપર છીએ. રાઈટ? તો એવી રીતના અર્જુનને ખબર પડી કે પ્રભુ દલીલો તો બહુ થઈ ગઈ, પણ હવે શિષ્યસ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્ન, હું તમારો શિષ્ય, તમે મારા ગુરુપદ ઉપર બિરાજમાન થાવ. ભગવાન જેવા ગુરુપદ ઉપર બિરાજમાન થયા. અર્જુનના એક પછી એક બધા પ્રશ્નના જવાબ બીજા અધ્યાયની અંદર આપી દીધા. બરાબર? કરુણાનો જવાબ આપ્યો સાંખ્ય યોગ દ્વારા કે અર્જુન આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. બરાબર? બીજો જે પ્રશ્ન અર્જુનનો હતો કોઈ આનંદ નથી, કોઈ આનંદ નથી નો જવાબ આપ્યો ભગવાને સકામ કર્મ દ્વારા. બરાબર? કે ભાઈ તું જીતી જઈશ તો રાજ્ય મળશે, મૃત્યુ પામીશ તો સ્વર્ગ મળશે. દેટ ઇઝ સકામ, કે કઈક મેળવવાની જેની અંદર ઈચ્છા રહેલી છે, જે ભક્તિ નથી, સકામ કર્મ યોગે. બરાબર? પણ અર્જુનનો પ્રશ્ન જે મુજબનો છે ભગવાન એ મુજબનો જવાબ આપે છે. પછી ભગવાન અર્જુનને કરેક્શન પણ કરે છે કે અર્જુન આ ચેતના સારી નથી, કે મારો આનંદ ને મારા સુખનું શું, આ ચેતના સારી નથી. આ સૌથી મોટું દુઃખનું કારણ છે, મારું 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 કરવું. ઓકે. એટલે ભગવાન એને જે ત્રીજા પ્રશ્નનો જવાબ અર્જુનનો હતો, પાપનો ભય, એમાં ભગવાન અર્જુનનો સ્વધર્મ યાદ અપાવે છે. બરાબર? અને એક આદર્શ બનવાની સલાહ આપે છે. ચોથું પરંપરાનો નાશ, ભગવાન એમાં ઉદાહરણ આપે છે નદીનું, અને સમજાવે છે કે પરંપરાની ચિંતા ના કરીશ. અને છેલ્લે અનિર્ણયતા. બરાબર? એમાં ભગવાન કહે છે કે મારો ભક્ત છે, બરાબર,
જે મને શરણાગત હોય એના જીવનમાં કોઈ અનિર્ણયતા નથી. એનો ગોલ ક્લિયર છે. બરાબર, મારે શું કરવાનું છે, મારે ક્યાં જવાનું છે, મારે આખા દિવસના 24 કલાકમાં કયો સમય ક્યાં આપવાનો છે, એકદમ ક્લિયર. કેટલા વાગે ઉઠવાનું છે, બધું, શું ખાવું છે, શું નથી ખાવું, ક્યાં નથી જમવું, કોના હાથનું નથી જમવું, એકદમ ક્લિયર. કેવી જગ્યાએ જવું, કેવી જગ્યાએ ના જવું, કોઈ અસમંજસ નથી મારા ભક્તમાં. બરાબર, એટલે ભગવાને અર્જુનને કીધું, ભાઈ અર્જુન અનિર્ણયતા છે, શું કામ? તું કે શરણાગત નથી. ઓકે, એટલે આ જવાબ આપી અને બીજો અધ્યાય ભગવાને કન્ક્લુડ કર્યો. તો અર્જુને પછી સ્થિત પ્રજ્ઞના લક્ષણો ને બધું પૂછ્યું. ભગવાને સ્થિત પ્રજ્ઞના લક્ષણો બધું સમજાવ્યું અને પતનના કારણ ભગવાને અર્જુનને કીધા, જે આપણે 8 તબક્કા જોયા હતા. અધ્યાય તો વિષયાન પુરુષ 62 માં 63 શ્લોક બીજો અધ્યાય. આ ચર્ચા કરી, ચર્ચા પૂરી થઈ. પણ અર્જુનનો જે પ્રશ્ન મૂળ તો ફરીથી ઉભો રહ્યો કે ભાઈ યુદ્ધ કરું કે ના કરું. ભગવાને તો બધું આપી દીધું ને. બીજા અધ્યાયમાં ભગવાને એમ કીધું કે અર્જુન ઉભો થાય યુદ્ધ કરને. ભગવાને એવું કીધું કે અર્જુન ખરાબ કર્મો છે દૂરથી ત્યાગ કરવાના. એટલે અર્જુન પૂછે છે પ્રભુ એક્શન કે નોલેજ? એક્શન કરવું છે તો બધાને કાપી નાખું, કે પછી નોલેજ જ્ઞાન માર્ગ ઉપર આગળ વધુ? પણ અર્જુન એ નથી સમજી શકતા કે આ નોલેજ અને એક્શન એ બંને પેરેલલ ચાલે. બરાબર, એટલા માટે ત્રીજો અધ્યાય કર્મયોગ, ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, જેનું બીજું નામ છે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. બરાબર, ચોથો અધ્યાય. અને પાંચમો અધ્યાય છે કર્મ સંન્યાસ યોગ. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે ત્રીજો અધ્યાય કર્મયોગ, ચોથો અધ્યાય છે જ્ઞાન કર્મ, એટલે કે આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને કરાતું કર્મ. બરાબર, અને એ જયારે થાય તો કર્મ કરવા છતાં સંન્યાસની પરિસ્થિતિ જીવનમાં ડેવલપ થાય તો પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ, જેને કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ કહેવાય. એટલે ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાયનું કોમ્બિનેશન એટલે પાંચમો અધ્યાય. ત્રીજો અધ્યાય કર્મયોગ હતો પણ બેઝિક. પાંચમો અધ્યાય આવતીકાલે કર્મયોગ આવશે પણ એડવાન્સ. અને આગળ 9મા અધ્યાયમાં આપણે ભણીશું, બરાબર, એ પ્રો. બરાબર ને, સૌથી સુપીરિયર, કે ખરેખર કર્મ કેમ કરવાનો છે. ઓકે, તો આ થઈ ગયું. અને આપણે બીજા અધ્યાય પૂરો થયો, ત્રીજો અધ્યાય આવ્યો અને અર્જુને પ્રશ્ન પૂછે, પ્રભુ તમારા વાક્ય તો વ્યામિશ્રણ વાક્ય ન, ઘડીક કહો છો યુદ્ધ કરો, ઘડીક કે નથી કરો, મને નથી સમજાતું, મારે શું કરવું જોઈએ? તો ભગવાને ત્રીજો અધ્યાય કર્મયોગ આપ્યો. અર્જુનનો ડાઉટ તો ક્લિયર થઈ ગયું, ચાલો કર્મયોગ આપ્યો, કર્મ કરવાનું છે. પણ એની કન્ટિન્યુટીમાં અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન આપી દીધું. બરાબર, એટલે અર્જુનજી પાછા કન્ફ્યુઝ થશે અને 5મા અધ્યાયની શરૂઆતમાં પાછા પૂછશે કે પ્રભુ તો ત્રીજો અધ્યાયમાં કર્મયોગ કીધું, ચોથો અધ્યાયમાં દિવ્ય જ્ઞાન કીધું, તો મને ફરીથી કહો કે હવે કર્મયોગ કે દિવ્ય જ્ઞાન? એટલે 5મા અધ્યાયની શરૂઆતમાં પાછો પ્રશ્ન પૂછશે. તો આજે કોઈ પણ અર્જુનના પ્રશ્ન નથી અને ભગવાન જ્ઞાન આપી રહેશે. એકચ્યુઅલી આનું કનેક્શન ગઈકાલે અર્જુને પ્રશ્ન પૂછ્યો તો, પ્રભુ સૌથી મોટો દુશ્મન કોણ? બરાબર, અને પ્રભુ આ પાપ કરવું ના હોય તો પાપ કેવી રીતના થઈ જાય? ત્યારે ભગવાને શું કીધું? કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ. કે અર્જુન સૌથી મોટો દુશ્મન છે કામ છે, જે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે અને જે આગળ ક્રોધનું રૂપ ધારણ કરે છે. સૌથી મોટો આ દુશ્મન છે. તો પ્રભુ એને જીતવો હોય તો ભગવાને કીધું ઇન્દ્રિય મન બુદ્ધિ એના સ્થાન છે. બરાબર, એને જીતવો. પછી જીતવું હોય તો ત્યારે ભગવાન કહે છે એના માટે દિવ્ય જ્ઞાનની જરૂર પડશે. કોઈ વ્યક્તિ ભગવાનના દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર, ષડ રીપુ કહેવાય આને, આ ષડ રીપુ ઉપર વિજય પ્રાપ્ત કરી શકતો નથી. ગમે એટલા મોટા સંન્યાસી થઈ જાય, સાધુ થઈ જાય, વૈરાગ્ય થઈ જાય, આખો સંસાર છૂટી જાય, પત્ની બાળકો ઘર પરિવાર બિઝનેસ પ્રોપર્ટી બધું છૂટે, પણ જો ભગવત શરણાગતિ નથી તો કોઈ દિવસ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર ષડ રીપુ એને છોડી શકતા નથી. એટલે તમે અમને પ્રશ્ન પૂછતા હતા કે ઘણા બધા સાધુ સંતો છે તો એ ચલમ પીતા હોય છે. બરાબર, તો એ ચલમ પીવો એ શું છે? એક પ્રકારની કામ છે પોતાની, કે પીવાથી મને મજા આવે છે. બરાબર, એ નથી છૂટતું. શું કામ? શરણાગતિ નથી. બાકી જયારે ભગવત શરણાગતિ હોય ને ત્યારે તો ડુંગળી છૂટી જાય. તમાકુ ને પાન માવા બીડી તો બહુ દૂરની વાત છે, કોસો દૂર. બરાબર, ઇવન ભગવાનને જે ભોગ ના લાગે ને બધું છૂટે. હું તો એમ કહું, ભગવાનને ભોગ ના લાગે ને એ બધી જ વસ્તુ છૂટી જાય. ભલે પછી એ કદાચ સત્વગુણમાં બનેલી વસ્તુ હોય ને તો પણ જો એમાં કૃષ્ણને ભોગ નથી લાગ્યો તો વૈષ્ણવો જમતા નથી. ખાલી ડુંગળી લસણની વાત નથી. મારા ઠાકોરજી નથી જમ્યા તો નથી જમતો. બરાબર, આ લેવલનું કન્વિક્શન આવે શરણાગતિ હોય તો. અને એના માટે શું જોઈએ? દિવ્ય જ્ઞાન. એટલા માટે આજે આપણે શરૂઆત કરીએ છીએ દિવ્ય જ્ઞાન અધ્યાય નંબર 4. તો આ આગળના અધ્યાય સાથેનું કનેક્શન છે અને અધ્યાય ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, ખૂબ લાંબુ ચેપ્ટર છે. પ્રયત્ન કરીશું કે આપણે લેવલ 1 પૂરતું આમાંથી લઈ અને આપણે આગળ વધી શકીએ. બરાબર, તો અધ્યાયની જે શરૂઆત છે એ ઇતિહાસથી થાય છે.
ભગવદ્ ગીતાનો ઇતિહાસ. બરાબર, મોટા ભાગના તમે પ્રશ્ન પૂછો, બરાબર, તો શું કે આપણે એમ કે ભગવદ્ ગીતા ક્યારથી છે, બરાબર, તમે લોકો ચેટ બોક્સમાં લખવો જોઈએ. શું લાગે છે? હું તમને એક કોમન પ્રશ્ન પૂછું, તમને શું લાગે ભગવદ્ ગીતા 5000 વર્ષથી આ જગતમાં હોય એવા કેટલા છે અહીંયા? કે ભગવદ્ ગીતા દ્વાપર યુગમાં કૃષ્ણએ કીધી છે ને, 5000 વર્ષ થયા છે એ વાતને. તો એવા કોઈ છે મારી સાથે એગ્રી થવા વાળા 5000 વર્ષ ભગવદ્ ગીતાને થયા છે? બરાબર ને? કિરણ પ્રભુ જો કે છે 5000 વર્ષથી છે, લખ્યું કિરણ પ્રભુ ચેટ બોક્સમાં. બરાબર, બીજા કોઈ છે 5000 વર્ષ જેને ભગવદ્ ગીતા ડાઉટ હોય? શું કહેવાનું થાય છે? બોલો બોલો બોલો, પ્રશ્ન છે તમારા માટે. સોનલબેન સરવૈયા માતાજી, ભગવદ્ ગીતા ક્યારથી છે આ જગતમાં? બોલો બોલો બોલો. 5000. 5000 વર્ષ, બરાબર ને? યસ. દીપલ પુરોહિત માતાજી, ભગવદ્ ગીતા ક્યારથી છે? 5 5,500. 5,500. જય શ્રી બાપ, બરાબર, 5,500 વર્ષ કે છે, બરાબર છે ને? બાકી બધાનું પૂછતો નથી, કારણ કે બાકી બધાને ખબર છે, એટલા માટે હું તમને નથી પૂછતો. અને આપણે રાહ જોવી છે, બરાબર ને? આપણે સાચો ઇતિહાસ, શાસ્ત્રના રેફરન્સ, ભગવદ્ ગીતાના રેફરન્સ સાથે આગળ વધવું છે. તો મોટા ભાગના પાસે આ જ જ્ઞાન છે કે ભગવદ્ ગીતા દ્વાપર યુગના અંતે આવી, કૃષ્ણએ અર્જુનને કીધી, બસ. એની પહેલા ભગવદ્ ગીતા નહોતી. તમે એમ કહો છો કે વેદો ઉપનિષદોનો સાર ભગવદ્ ગીતા છે, કૃષ્ણ છે જ ભગવાન છે, પણ તમારા કૃષ્ણ તો દ્વાપર યુગમાં આવ્યા. એની પહેલા તો કૃષ્ણ હતા નહીં, એની પહેલા ભગવદ્ ગીતા હતી નહીં. તો ત્યારે ભગવાન કોણ હતા? ત્યારે શાસ્ત્ર કયું હતું? આ પ્રશ્ન થાય ને આપણને. કોઈ દિવસ આપણને કોઈ સમજાવ્યું નથી. ભગવદ્ ગીતામાં શ્લોક છે, પણ પોતે સમજે તો આપણને કોઈ દિવસ સમજાવે ને, બરાબર? તો એ ઇતિહાસ આજે આપણે શરૂઆત કરીએ. અને બીજો મારો પ્રશ્ન એવો છે કે બજારમાં તમને બધાને કદાચ ખ્યાલ નહીં હોય, 5000 પ્રકારની ભગવદ્ ગીતા છે. કેટલી? 5000 પ્રકારની, બરાબર. ભગવદ્ ગીતા કૃષ્ણ અર્જુન સંવાદની વાત કરું છું. બાકી અષ્ટાવક્ર ગીતા અને અવધૂત ગીતા એની વસ્તુ, એની વાત જ નથી કરતો, એ જુદું, બરાબર. કૃષ્ણ અર્જુન સંવાદ જે ભગવદ્ ગીતા 700 શ્લોકની છે, એની અલગ અલગ પ્રકારના ભાવાર્થો તાત્પર્યો છે, એ 5000 પ્રકારના છે, બરાબર. એમાં સૌથી વધારે ઇંગ્લિશમાં છે. તમને શું લાગે છે આમાં સૌથી ઓથેન્ટિક ભગવદ્ ગીતા કઈ? સૌથી ઓથેન્ટિક કે જેને આખા વિશ્વએ સ્વીકારી હોય એ ભગવદ્ ગીતા કઈ? અને જે ભગવદ્ ગીતા વાંચી અને લોકોનું જીવન પરિવર્તન થયું હોય અને ભગવદ્ ગીતાના શ્લોકોને જીવનમાં ઉતાર્યા હોય એ ભગવદ્ ગીતા કઈ? બોલો દીપ્તિ પટ માતાજી, કઈ? ભગવદ ગીતા તેના મૂળ સ્વરૂપે બાય ઇસ્કોન. ભગવદ્ ગીતા યથારૂપ, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, બાય એસી ભક્તિદાન સ્વામી શીલ પ્રભુપાદ. તમને એમ થાય કે ભાઈ તમે ઇસ્કોન વાળા છો, તમે એના જ ગુણગાન ગાવાના ને ભાઈ, તમે બીજી ભગવદ્ ગીતાનું શું કામ કયો? આવું થાય ને, સ્વાભાવિક છે. નવા પાર્ટિસિપેન્ટ હોય તો એવું થાય કે તમે ઇસ્કોન વાળા, તમે ઇસ્કોન ની ભગવદ્ ગીતાના ગુણગાન ગાવાના ને. પણ એવું નથી. અહીં સ્વયં ભગવાન શું કે છે પેલા બીજા શ્લોકમાં આપણે એ ચર્ચા કરીએ. તો હવે ભગવાન પોતે ભગવદ્ ગીતાનો ઇતિહાસ સમજાવે છે. શું કે છે? ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરિસ્વા કવે બ્રવીત. ભગવાન વંશાવલી આપી, શરૂઆત કરી અને પરંપરા ભગવાને કીધી. શ્રી ભગવાન ઉવાચ, વેદવ્યાસજી લખે છે, બરાબર. શ્રી ભગવાન ઉવાચ શું કે છે? તો કે પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ પેલા કોને આપ્યો? સૂર્યદેવ વિવસ્વાન. એટલે અમને તો એવું હતું કે દ્વાપર યુગમાં અર્જુનને ભગવદ્ ગીતા કીધી છે, પણ આ તો 4.1 કૃષ્ણ એવું કે છે કે ના, અર્જુન નહીં. અર્જુન પેલા તો આ ભગવદ્ ગીતા મેં સૂર્યદેવ વિવસ્વાનને કીધી છે. અચ્છા, વિવસ્વાને કોને કીધી? તો કે વિવસ્વાને માનવોના પિતા મનુ મહારાજને કીધી છે ભગવદ્ ગીતા. અચ્છા, મનુ મહારાજે? તો કે મનુર ઈશ્વા કવે બ્રહિત. ઈશ્વાકુ રાજા. ઈશ્વાકુ રાજાને તમે ઓળખો છો? નામ સાંભળ્યું છે ઈશ્વાકુ રાજાનું? નમ્રતા માતાજી, ઈશ્વાકુ રાજાનું નામ સાંભળ્યું તમે? નમ્રતા માતાજી, નમ્રતા માતાજી, હા, હરે કૃષ્ણ. નામ સાંભળ્યું ઈશ્વાકુ રાજાનું? નામ સાંભળ્યું છે પણ બીજો કોઈ ખ્યાલ નથી. સાંભળ્યું છે. ઓકે, ખૂબ સરસ. હિતેશ્રી સાધુ માતાજી, તમને ખબર છે કે આ કોણ છે ઈશ્વાકુ રાજા? નામ સાંભળ્યું છે પણ નામ ખ્યાલ નથી. પ્રભુ જ કહું. ના, જૂના પાર્ટિસિપન્ટ ને ક્યાં પૂછું છું. કૃષ્ણ કૃપાલય પ્રભુ, માઇક જ બંધ રાખો, તમે હેન્ડ રેસ કરો. અરે ના, હેન્ડ રેસ કરો, હેન્ડ રેસ. બરાબર ને? સરસ. આટલા બધા પાર્ટિસિપન્ટ, 100 પાર્ટિસિપન્ટ, બધા માઇક ચાલુ કરીને બોલવા માંડશે પોતપોતાની મેળે, તો મને શું સમજાવવાનું છે?
તમને આવડે છે તો તમે હેન્ડ રેઝ કરો, અને હું નવા પાર્ટિસિપન્ટ નો ઉત્સાહ વધે એટલે હું એને પકડીને પૂછું છું, ભાઈ બોલો, તમે કઈ જાણો છો? અશ્વિન પ્રભુ બોલો. હરે કૃષ્ણ. અશ્વિન પ્રભુ, ખબર છે તમને હુ ઇઝ ઈશ્વાકુ રાજા? ડેનિશા માતાજી, તમને હરે ખબર કૃષ્ણ છે? પ્રભુ. હા, યસ પ્રભુ, બોલો બોલો. નહીં, ઈશ્વાકોનું તો ખાલી જસ્ટ નામ સાંભળ્યું હતું. લાસ્ટ લેક્ચર મેં અટેન્ડ કર્યો હતો તો ખ્યાલ નથી પડતો અત્યારે, મતલબ ધ્યાન નથી આવતું કે શું હતું, પણ યાદ નથી આવતું? યાદ નથી આવતું. ના, બરાબર છે પ્રભુ. ઓકે, સારું નથી આવતું તો મને એમ થાય કે મારે શીખડાવવાની જરૂર છે. ઓલું બધાને આવડતું હોય તો એમ થાય કે હવે કઈક બીજી કઈક ચર્ચા કરી. આ બધાને આવડે જ છે, જ્ઞાની છે બધા. મોનિકા પ્રજાપતિ માતાજી, શું લાગે છે હુ ઇઝ ઈશ્વાકુ રાજા? મોનિકા માતાજી, મુક્તિ માતાજી, મીરા ભટ્ટ માતાજી, માવજીભાઈ, નોબડી? સારું, ચાલો તો એન્ડ્રેસ વાળાને પૂછીએ. ડોક્ટર દીપ્તિ માતાજી. હરે કૃષ્ણ. રામ ભગવાનના પૂર્વજ હતા એવું મને ખ્યાલ છે. ઇફ નોટ આઈ એમ નોટ શ્યોર. યસ, શ્યોર નથી તો આપણે બીજા પાસે જવું પડશે. ટેસેના માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, મને પણ એટલું જ ખ્યાલ છે કે રામ ભગવાનના પૂર્વજો હતા. ઓકે, મોના અંધારિયા માતાજી. હરે કૃષ્ણ. એ રામ ભગવાનના પૂર્વજ હતા. હરી બોલ, સરસ, તો એ જ હતા. બરાબર, સાચો જવાબ છે બધાનો. પ્રભુ રામચંદ્રજીના પૂર્વજ, જેમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર જેમાં પ્રગટ થયા, બરાબર, એમના દાદા પરદાદાઓમાં એમના પૂર્વજ થયા, બરાબર, ઈશ્વાકુ મહારાજ. તો ઈશ્વાકુ મહારાજને ભગવદ ગીતાની ખબર હતી. તો તમને પ્રશ્ન થાય તો રામચંદ્રજી તો કૃષ્ણ પેલા થયા છે. કયા યુગમાં? ત્રેતામાં, બરાબર, અને કૃષ્ણ તો દ્વાપરમાં પછી આવ્યા, બરાબર. તો રામચંદ્રજી ત્રેતામાં થયા અને એના પણ પૂર્વજ ઈશ્વાકુ મહારાજ તો ત્રેતાની શરૂઆતમાં આવી. તો હવે એવું કેવી રીતના બન્યું કે ભગવદ ગીતાનું જ્ઞાન જો 5000 વર્ષ પહેલા કિરણ પ્રભુ આવ્યું હોય, બરાબર, તો પછી એ જ્ઞાન ઈશ્વાકુ મહારાજ પાસે કેવી રીતના આવ્યું? પ્રશ્ન થાય ને. જય શ્રી બા પરમાર માતાજી, કિરણ ગોર પ્રભુ, તમે 5000 વર્ષનું કહેતા હતા, પણ તો હવે પ્રશ્ન થાય કે નહીં કે તો 5000 વર્ષ પહેલા ભગવદ ગીતા હતી તો ઈશ્વાકુ મહારાજ પાસે કેવી રીતના આવી? એ તો રામચંદ્રજીના પૂર્વજ છે. રામચંદ્રજીના પૂર્વજ છે મતલબ રામચંદ્રજી પાસે પણ ભગવદ ગીતાનું જ્ઞાન હતું, એમના પુત્રો પાસે પણ ભગવદ ગીતાનું જ્ઞાન હતું, રામચંદ્રજીની આખી પરંપરામાં ભગવદ ગીતાનું જ્ઞાન હતું. તો કૃષ્ણ તો પ્રગટ થયા નહોતા, તો ભગવદ ગીતા કેવી રીતના આવી? બરાબર ને? તો આ ભગવદ ગીતા એ આદિ અને અનાદિ છે. એટલે પેલો શબ્દ વાંચો, શું છે? ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ અવ્યયમ. આ એવું જ્ઞાન છે જેનો કોઈ દિવસ વ્યય થયો નથી. એ આ જગતમાં એવો કોઈ પણ સમય હતો નહીં કે જ્યારે ભગવદ ગીતા આ જગતમાં હતી નહીં. ભગવદ ગીતા આદિ અનાદિ છે. એની પેલા કઈ હતું નહીં, એના પછી કઈ છે નહીં, કન્ટિન્યુઅસ છે, બરાબર. ભગવદ ગીતા આદિ અને અનાદિ છે, અવ્યય છે, અવિનાશી યોગ. પણ ભગવાન જ્યારે આ જ્ઞાનનો લોપ થાય ત્યારે ભગવાન ફરીથી એ જ્ઞાન આપવા માટે આવે છે. એટલે એ ફરીથી જ્ઞાન આપવા આવ્યા ને, એ આપણને છેલ્લું યાદ છે કે કૃષ્ણએ અર્જુનને આપીને આપણને એ યાદ છે, બરાબર. તો આ પદ્ધતિ છે. હવે બીજો શ્લોક છે, એવમ પરંપરા પ્રાપ્તિમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલે નેહે મહતા યોગે નષ્ટ પરંતપ. અર્જુન, ભગવાન અર્જુનને કહે છે, અર્જુન, આ જે જ્ઞાન છે એ પરંપરા પ્રાપ્તિમ, ગુરુ શિષ્ય પરંપરામાં આવી. હવે મેં તમને કીધું સૌથી ઓથેન્ટિક ભગવદ ગીતા કઈ? બરાબર, તો ઇસ્કોનની. શું કામ? હવે તો કે આ પરંપરામાં આવેલી ભગવદ ગીતા છે, ગુરુ શિષ્ય પરંપરામાં. મારા ગુરુ, બરાબર, હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી મહારાજ, એમના ગુરુ મહારાજ શ્રીલ પ્રભુપાદજી, એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર મહારાજ, એમના ગુરુ મહારાજ ગોર કિશોરદાસ બાબાજી મહારાજ, એમના ગુરુ મહારાજ ભક્તિનો ઠાકોર મહારાજ, એમના ગુરુ મહારાજ જગન્નાથદાસ બાબાજી મહારાજ. આગળ જતા ગોસ્વામીઓ સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી થી લઈને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, ત્યાંથી આગળ જતા પરંપરા છેક પહોંચે છે મધ્વાચાર્ય. મધ્વાચાર્યથી આગળ આખી પરંપરા પહોંચે વેદવ્યાસી પાસે, ત્યાંથી પહોંચે એ પરંપરા નારદજી થી આગળ પરંપરા પહોંચે ભગવાન સ્વયં પાસે. તો આને કહેવાય એવમ પરંપરા પ્રાપ્તિમ ઇમમ રાજર્ષયો વિદુ. આ ભગવદ ગીતાનું જ્ઞાન માત્ર પરંપરા દ્વારા શીખી શકાય છે. ભગવાને ચોખ્ખું જ કીધું છે. કોઈ એમ કે મારા જેવો વ્યક્તિ ભણેલ ગણેલ હોય ને એમ કે મેં ભગવદ ગીતા વાંચી છે અને મને આવડે છે ને હું તમને શીખડાવું, તો પેલો તમારો પ્રશ્ન એ થવો જોઈએ કે તમે કઈ પરંપરામાંથી આવો છો, તમારા ગુરુનું નામ શું, એના ગુરુનું નામ શું. જો એનું કનેક્શન ભગવાન સાથે જોડાતું હોય ને તો સાંભળવા બેસવાનું, નહીતર બે હાથ જોડીને ઊભું થઈ જવું. જય શ્રી રામ, બરાબર.
કારણ કે પરંપરા વગરનું જ્ઞાન કોઈ દી પ્રાપ્ત ન કરવું, એમાં માણસના પોતાના વિચારો ઉમેરેલા હોય છે. એમાં ભગવાનના વિચારો ના હોય, એમાં પોતાને ઠીક પડે ને એ. ભગવાને ભગવદ ગીતામાં ઘણું બધું કીધું છે, છતાં વ્યક્તિ પોતે કરતો હોય અથવા પોતે જે ના કરી શકતો હોય ને એની સલાહ એ બીજાને ના આપે. ધારો કે હું જ ડુંગળી લસણ ખાતો હોય તો હું પ્રવચન આપવા બેસું વ્યાસપીઠ ઉપર, તો હું તમને થોડું કહેવાનું છું ડુંગળી લસણ ના ખવાય, બરાબર ને? હું ધારો કે સિગારેટ પીતો હોય, સ્મોકિંગ કરતો હોય, હું આ વ્યાસપીઠ ઉપર બેસીને તમને થોડી સલાહ દેવાનો કે વ્યસન ન કરાય. પરંપરામાં તો આપ્યું છે, શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અને એમાં પરીક્ષિત મહારાજના સંવાદ વાંચો. 4 નિયમો આપ્યા છે, જે મારા ગુરુ મહારાજે પણ આપ્યા છે, જે આખા ઇસ્કોનમાં પાલન થાય છે, બરાબર? ભગવાને સ્વયં આપ્યા છે 4 નિયમો. પણ એ ક્યારે? તો કે ગુરુ શિષ્ય પરંપરામાં છે એટલા માટે. હમણાં મારા ઉપર કોઈ કંટ્રોલ ના હોય તો પછી મને જે મજા આવે એ નિયમમાં હું ફેરફાર કરી શકું, અને ભગવદ ગીતામાં મને મજા આવે, બરાબર, એવા હું ભાવાર્થો આપી શકું. એટલા માટે પરંપરા વગરનું જ્ઞાન છે નકામું છે. અને આગળ એવું જ થયું. એટલે ભગવાન શું કહે છે? સકાલે ને હે મહતા યોગે નષ્ટ પરંતપ. તો રામચંદ્રજી, ઈશ્વાકુ મહારાજ, એની પેલા મનુ મહારાજ, એની પેલા સૂર્યદેવ વિવસ્વાન, પરંપરા સરસ આવતી હતી. રામચંદ્રજીનું રામ રાજ્ય ચાલ્યું કારણ કે ભગવદ ગીતાનું જ્ઞાન હતું બધાને, લોકોને પણ હતું, પરંપરા સરસ ચાલતી હતી. પણ જેવો ત્રેતાયુગ પૂરો થયો, દ્વાપર યુગ આવ્યો, તો ધીમે ધીમે આ ગુરુ શિષ્ય પરંપરા લુપ્ત થઈ. તો આ પરંપરા લુપ્ત કેવી રીતના થઈ? આ જે પદ્ધતિ છે, તો કે અત્યારે તમે જુઓ, અત્યારે આપણે આપણા બાળકોને ભગવદ ગીતાનું જ્ઞાન આપીએ છીએ, બરાબર? મેં એવા કેટલા માતા પિતા જોયા છે કે એના બાળકો ભગવદ ગીતા શીખે કે માળા કરે તો ઘરમાંથી ના પાડે, ના ભગવદ ગીતા અત્યારે ન કરાય, ના શીખાય, માળા અત્યારે ના કરાય, એ તો 60 વર્ષ પછી રિટાયર થાય ને ત્યારે. અચ્છા, ગેરંટી છે તમારું બાળક 60 વર્ષનું થાય એની કોઈ ગેરંટી? તમારું બાળક રિટાયર થાય અને એટલું એનું આયુષ્ય છે એની કોઈ ગેરંટી ખરી? બરાબર? આજના સમયમાં બાળકોના સૌથી મોટા કોઈ દુશ્મન હોય ને તો એના મા બાપ છે. મેં જોયું છે કેટલા બધા નાના નાના બાળકો ભગવદ ગીતા શીખતા હોય, યંગસ્ટર ભગવદ ગીતા શીખતા હોય, એના ઘરમાં માળા નથી કરવા દેતા, ભગવદ ગીતા શીખવા નથી દેતા. તમે મુસ્લિમોમાં તમે જોયું નથી ને? મુસ્લિમોમાં આવું ક્યારે જોયું છે? મુસ્લિમના નાના નાના બાળકો મદ્રેસામાં જાય છે, એને પૂછો એને કુરાન આવડે છે, બરાબર ને? ક્રિશ્ચન ને બાઇબલ આવડે છે. અને આપણે સનાતનીઓ, બરાબર ને, આપણે આપણા જ દુશ્મન છીએ. આપણે આપણા બાળકને ભગવદ ગીતા આપતા નથી, શીખડાવતા નથી. ઝીંગમાં પણ કહેવાય કે ગમે તે અત્યારે બાળકોને ઇંગ્લિશ કવિતા પૂછો, જિંગલ જિંગલ બેલ, આવું બધું આવડશે. ભગવદ ગીતાના શ્લોક પૂછો, નહીં આવડે, બરાબર? અમારો તો અનુભવ છે, અમે સ્કૂલ કોલેજોમાં જઈએ છીએ અને 10મા ધોરણના 12મા ધોરણના છોકરાને અમે પૂછીએ છીએ પ્રભુ રામચંદ્રજીને કેટલા ભાઈઓ હતા? 4 નામ ભેગા ના થાય. વિચાર કરો, 4, એમાં 4માં એકાદું બલરામજી, પાછળ એમાં બલરામજી આવી જાય રામચંદ્રજીના ભાઈ તરીકે. રામચંદ્રજીને માતાનું નામ ના ભેગું થાય. કૃષ્ણની કેટલા ભાઈઓ હતા? ખબર નથી. કૃષ્ણના ગુરુ કોણ? રામચંદ્રજીના ગુરુ કોણ? ખબર નથી. હવે તમને ખબર નથી માતા પિતાને. માતાને કહેવાય નિર્માતા. માતા હોય ને એ સારા સંતાનનું નિર્માતા છે. માતા પિતાને ખબર નથી તો પછી બાળકોને ક્યાંથી ખબર? પછી બાળક આગળ જતા ભગવદ ગીતા જાણેલી નથી અને પછી જે બાળક તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, હેરાન કરે, લાકડીથી મારે, તેથી તમે ભગવાનને દોષ આપશો કે ભગવાન, બરાબર, મને આવું બાળક પ્રાપ્ત થયું. કેમ ભાઈ ભગવદ ગીતા ના આપી? ભગવદ ગીતામાં તો બહુ ક્લિયરલી લખેલું છે, વૈષ્ણવ હોય એના માતા પિતાને કોઈ દી હેરાન ના કરે, બરાબર? અને જેના ઘરે વૈષ્ણવનો જન્મ થયો હોય એની 7 પેઢી તરી જાય, શાસ્ત્ર કહે છે. કેમ નથી આપ્યું? તો આ લુપ્ત થયું. આવું ત્યારે પણ થયું હતું એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને એને અર્જુનને જ્ઞાન આપ્યું, બરાબર? તો આ પરંપરા છે. સાચા ગુરુને આપણે ઓળખવા પડશે. અત્યારે કેટલા એવા ધૂતારાઓ, લેભાગુ ગુરુઓ સમાજની અંદર ફરી રહ્યા છે, બરાબર? બધાને ગુરુ બનવું છે. અલગ અલગ પ્રકારના કેટલાય ગુરુ હોય છે, એમાં આધ્યાત્મિકતાને કેટલાય ગુરુ બનીને ફરે છે. મેં પહેલા તમને કીધું હતું કે ખાલી તિલક કરવું, ધોતી પહેરવાથી કોઈ ભક્ત બની ના જાય, બરાબર ને? એવી રીતના કોઈ ગુરુ ના બને. ગુરુ એક ઓથેન્ટિક યુનિવર્સિટીમાંથી હોવા જોઈએ. 4 યુનિવર્સિટી છે. સાચા ગુરુને તમે કઈ રીતના ઓળખશો? તમે મને જવાબ આપો. કોઈ પણ તમે ક્યાંકથી જ્ઞાન પ્રાપ્ત કરો છો એ તમારા ગુરુ છે, સાચા છે, એ ખબર કેમ પડે આપણને? બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ ભક્ત હોય સાચા ગુરુ. કૃષ્ણ ભક્ત હોય. હાલો, આ એક વસ્તુ. બીજી શું? બીજું શું? હરે કૃષ્ણ પ્રભુજી. બોલો બોલો. ગુરુ જે હોય એ પોતે એવું કહેતા હોય કે પોતે કૃષ્ણના સેવક છે, દાસ છે, અને આપણને પણ એમ કે મારા શરણે આવશો તો હું પણ તમને કૃષ્ણના શરણે લઈ જઈશ. એ સાચા ગુરુ કહેવાય. હરી બોલ. નહીં કે ખૂબ એવું સરસ. કહેતા હોય કે પોતે ભગવાન છે.
પોતે ભગવાન છે એવું જે કે ને એ ગુરુનો તત્કાલ ત્યાગ કરવો જોઈએ, શાસ્ત્ર કે છે. અને જે ગુરુ તમને કૃષ્ણ તરફ ના લઈ જાય, રામચંદ્રજી તરફ ના લઈ જાય, એ ગુરુનો તત્કાલ ત્યાગ કરવો જોઈએ, કારણ કે બલિ મહારાજે ત્યાગ કર્યો હતો. બરાબર, ભગવાનના મહાન ભક્ત પ્રહલાદ મહારાજના પુત્ર બલિ મહારાજે એમના ગુરુ શુક્રાચાર્યનો ત્યાગ કરી દીધો હતો, કારણ કે વામનદેવ તરફ જવા માટે એ અવરોધ બન્યા હતા. તો કોણ કે ગુરુનો ત્યાગ ના કરે? કોણ કે ગુરુ ના બદલાવાય? ઘણા બધા એમ થાય અમારા તો ગુરુ છે, હવે અમે કેમ બદલાવી? ગુરુ બદલાવાય જો તમને એ કૃષ્ણ તરફ ના લઈ જતા હોય તો. કારણ કે સાચા ગુરુ કોને કહેવાય? પદ્મ પુરાણની અંદર વ્યાખ્યા છે, ષટ કર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ, અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ. જે વૈષ્ણવ નથી, બરાબર, જે કૃષ્ણ ભક્ત નથી, એ કોઈ દી ગુરુ બની શકતા નથી. અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ વૈષ્ણવ સ્વપચો ગુરુ. પછી વૈષ્ણવ હોય અને એના કેવા આગળ ભૌતિક જીવનમાં કદાચ ચાંડાળ પણ હોય, ગમે તે જાતિનો પણ હોય, પણ જો એ પરમ વૈષ્ણવ હોય તો ગુરુ બની શકે છે. બરાબર, આના ઉદાહરણ છે ને, વાલ્મીકી ઋષિ પેલા કોણ હતા? બ્રાહ્મણ હતા, ક્ષત્રિય હતા, વૈશ્ય હતા, શૂદ્ર હતા, કોણ હતા? બરાબર ને? અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ. જે વૈષ્ણવ નથી ગુરુ ના બને. કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નહીં, યય કૃષ્ણ તત્વ વેતા સે ગુરુ હોય. કોણ ગુરુ કોણ બની શકે? યય કૃષ્ણ તત્વ વેતા. કૃષ્ણ તત્વ જાણે છે, રામચંદ્રજી નું તત્વ જાણતા જ હોય. એટલે જયારે હું કૃષ્ણ નામ લાવું છું તેમાં રામચંદ્રજી છે. બરાબર, તો જે ગુરુ તમને કૃષ્ણ તરફ ના લઈ જાય એ ગુરુનો ત્યાગ કરવો જોઈએ. સાચા ગુરુ એ છે જે પરંપરામાં હોય. બરાબર, તો હવે તમને પ્રશ્ન થાય, પણ પ્રભુજી પરંપરા કઈ ખબર હોય તો અમે પૂછીએ ને. તો એના માટે હું તમારા માટે પદ્મ પુરાણમાંથી શ્લોક લાવ્યો છું. પદ્મ પુરાણની અંદર વેદવ્યાસજી સમજાવે છે, સંપ્રદાય વિહીનાય મંત્ર તે નિષ્ફલાવત કલો ભવિષ્યંતિ ચત્વાર સંપ્રદાયના ચત્વાર સંપ્રદાયના. 4 સંપ્રદાય છે કળિયુગની અંદર, ઓથેન્ટિક યુનિવર્સિટી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવી 4 ઓથેન્ટિક યુનિવર્સિટી. કઈ? શ્રી બ્રહ્મા રુદ્ર સનક વૈષ્ણવા ક્ષિતિ પવન. શ્રી બ્રહ્મા રુદ્ર સનક. ભગવાન શ્રી કૃષ્ણએ આ 4 બરાબર ભગવાનના મહાન ભક્તોના હૃદયમાં જ્ઞાન આપ્યું. બરાબર, અને આ પ્રશ્ન સ્વયં નારદજીએ શ્રીમદ ભાગવત સ્કંદ 2 અધ્યાય 5 અને શ્લોક નંબર 2-3 નારદજીએ પ્રશ્ન પૂછ્યો હતો બ્રહ્માજીને કે બ્રહ્માજી તમે આ સર્જન કરો છો તો આ સર્જનનું જ્ઞાન તમને ક્યાંથી મળ્યું? આ બધું તમને શીખડાવ્યું કોને? બરાબર, ત્યારે બ્રહ્માજી ત્યાં પણ કહે છે, શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 શ્લોક 1 અધ્યાય 1 વાંચો, ત્યાંય છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે કોને કોને આપ્યું? હૃદયમાં જ્ઞાન કોને આપ્યું? શ્રી ભગવાન ઉવાચ, ભગવાન દ્વારા. તો 4 ઓથેન્ટિક યુનિવર્સિટી ભગવાન કૃષ્ણએ બનાવી. પહેલા યુનિવર્સિટીના ડીન કોણ છે? બ્રહ્માજી. બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપ્યું. બરાબર, બ્રહ્માજીએ આગળ જતા આચાર્ય મધ્વાચાર્યને જ્ઞાન આપ્યું. મધ્વાચાર્યની પરંપરામાં આગળ જતા બરાબર સંતો મહંતો આચાર્ય પરંપરા આવી, અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આવ્યા 22મા નંબર ઉપર, અને 32મા નંબર ઉપર મારા દાદા ગુરુ શ્રી પ્રભુપાદજી આવ્યા, અને પછી મારા ગુરુ મહારાજ આવ્યા. બરાબર, અને પછી એ ગુરુ મહારાજની મેં દીક્ષા લીધી. તો આને કહેવાય પરંપરા. પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ ઇસ્કોન જે છે આનો ભાગ છે, બ્રહ્માજી વાળો જે ભાગ જે પેલો છે એમાંથી. બરાબર, બ્રહ્મ થી આગળ આવે એટલે મધ્વ, અને પછી ચૈતન્ય મહાપ્રભુ ગોડીય પ્રદેશ બંગાળમાં પ્રગટ થયા એટલે બ્રહ્મ મધ્વ ગોડીય વૈષ્ણવ સંપ્રદાય. આ ઇસ્કોન જે સંપ્રદાયથી બિલોંગ કરે છે એ ઇસ્કોન સંપ્રદાયનું નામ નથી, ઇસ્કોન સંસ્થાનું નામ છે, ઇસ્કોન સોસાયટીનું નામ છે, ઇસ્કોન પરિવારનું નામ છે. સંપ્રદાય કોઈ પૂછે તો આપણો કયો સંપ્રદાય છે? ગોડિયા. આપણે ગોડિયા વૈષ્ણવ છીએ, આપણે બંગાળી વૈષ્ણવ છીએ. ઇસ્કોન ને ગોડિયા વૈષ્ણવ કહેવાય તો બંગાળી વૈષ્ણવ કહેવાય, અને આખું નામ બ્રહ્મ મધ્વ ગોડિય વૈષ્ણવ સંપ્રદાય. એટલે કોઈ એમ કે ઇસ્કોન છે ફોરેનની સંસ્થા છે, ઇસ્કોન વિદેશી સંસ્થા છે, તો એને ખરેખર શાસ્ત્ર વાંચવું જોઈએ. બરાબર, તો આ પેલું થઈ ગયું બ્રહ્મ, જેમાં આપણે આવીએ. બીજું શ્રી, ભગવાન શ્રી કૃષ્ણએ લક્ષ્મીજીના હૃદયમાં જ્ઞાન આપ્યું. લક્ષ્મીજીથી પરંપરા ચાલુ થઈ, જેમાં મહાન આચાર્ય આવ્યા રામાનુજાચાર્ય. રામાનુજાચાર્યનું નામ સાંભળ્યું છે ને તમે? બરાબર, એમાંથી આગળ રામાનંદ આચાર્ય આવ્યા, અને એમાંથી આગળ રામાનંદી સંપ્રદાય થયો, જે રામચંદ્રજીના ભક્ત, માતા જાનકીજીના ભક્ત થયા અને વિષ્ણુજીના ભક્ત થયા. બરાબર, તો આ બીજું. ત્રીજું, ભગવાન કૃષ્ણએ શિવજીના હૃદયમાં જ્ઞાન પ્રગટ કર્યું, અને શિવજી દ્વારા પરંપરા ચાલુ થઈ. એમાં આગળ આવ્યા વિષ્ણુ સ્વામી, જેને રુદ્ર સંપ્રદાય કહેવાય.
આગળ વિષ્ણુ સ્વામી આવ્યા, વિષ્ણુ સ્વામીની પરંપરામાં આગળ આવ્યા વલ્ભાચાર્ય, બરાબર, જેના દ્વારા પુષ્ટિ માર્ગ સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી અને નાના એવા બાળ ગોપાલ, લડ્ડુ ગોપાલની સેવા આપણને આવી, બરાબર, અને આખા ગુજરાતમાં ખૂબ પ્રચાર પ્રસાર થયો, બરાબર. શ્રીપાદ વલ્ભાચાર્યજીએ વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર કર્યો. આ ત્રીજું. ચોથું તો કે બ્રહ્માજીના 4 પુત્રના હૃદયમાં ભગવાને જ્ઞાન આપ્યું અને એને આગળ નિંબાર્ક આચાર્યના હૃદયમાં જ્ઞાન આપ્યું, જે પરંપરામાં, અને એ સંપ્રદાય ઓળખાયો કુમાર સંપ્રદાય અથવા તો નિંબાર્ક સંપ્રદાય, જેનો પ્રચાર પ્રસાર રાજસ્થાનમાં વધારે પડતો થયો. રુદ્ર સંપ્રદાયમાં વલ્ભાચાર્યનો પ્રચાર પ્રસાર વધારે પડતો ગુજરાતમાં થયો. રામાનુજાચાર્ય, બરાબર, એ તમે ત્યાં જાઓ છો, તિરુપતિ બાલાજી, સાઉથના જે ટેમ્પલ, એ બધા આની અંદર આવે, બરાબર. અને બ્રહ્મ મધ્વ આખા વિશ્વમાં થયું, ઓલ ઓવર ધ વર્લ્ડ, બરાબર. લગભગ વિશ્વનો એક પણ એવો દેશ નથી જ્યાં બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર ના થયો. તો આ પ્રશ્ન તમને થવો જોઈએ. તમે કોઈને સાંભળો છો તો પેલા એ પ્રશ્ન થાય કે ભાઈ તમે આ 4 માંથી કયા, બરાબર. વૈષ્ણવ હોય, કૃષ્ણનું જ્ઞાન આપે, રામચંદ્રજીનું જ્ઞાન આપે, તો 4 માંથી કયા? જો આખી પરંપરા છે, આ ઇસ્કોનમાં અમારા જે આચાર્ય, મારા દાદા ગુરુ આવ્યા, બરાબર, આખી પરંપરા છે, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ, આ બધા નામે હમણાં હું બોલ્યું, બરાબર. ત્યાંથી એ પરંપરા છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સુધી ગઈ. અને ત્યાંથી તમે જો મધ્વાચાર્ય, એમના ગુરુ મહારાજ વેદવ્યાસજી, વેદવ્યાસજીના ગુરુ મહારાજ નારદજી, નારદજીના ગુરુ મહારાજ બ્રહ્માજી, અને બ્રહ્માજીના ગુરુ મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ, બરાબર. આ તમને શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મળશે. ઓકે, તો એટલા માટે ભગવદ્ ગીતા યથારૂપ છે, કેવી છે? ઓથેન્ટિક છે, કારણ કે પરંપરામાં આવે છે, એમાં પ્રભુપાદના પોતાના કોઈ શબ્દ નથી. ક્યારેક સમય મળે અને આ ભગવદ્ ગીતા વાંચો તો સરસ રીતના ડિઝાઇન કરી છે કે પેલા એક શ્લોક છે, બરાબર, શ્લોકની નીચે તમે જુઓ તો એક એક શબ્દના અર્થ છે, બરાબર, એક એક શબ્દના અર્થ. એની નીચે તમે જાઓ તો અનુવાદ, અનુવાદની નીચે જાઓ તો ભાવાર્થ, શ્લોકને સમજાવવા. હવે તમે જે ભાવાર્થ વાંચો ને, તો ભાવાર્થની અંદર તમે વાંચશો કે અલગ અલગ વેદો, ઉપનિષદો, પુરાણો, બરાબર, અલગ અલગ સંહિતા, ઇતિહાસ, રામાયણ, મહાભારત, એમાંથી રેફરન્સ મૂક્યા છે. એવું ક્યાંય નથી, પ્રભુપાદ એવું નથી કહેતા કે હું કહું છું. અલગ અલગ આચાર્યો, આગળ શ્રીધર સ્વામી થઈ ગયા, બરાબર, એમના રેફરન્સ તમને મળશે. બલદેવ વિદ્યાભૂષણજી થઈ ગયા મહાન આચાર્ય, એમના રેફરન્સ મળશે. અલગ અલગ આચાર્યોના રેફરન્સ તમને મળશે. એટલે કમ્પાઇલ કર્યું છે, પોતાના કોઈ શબ્દ નથી. એટલા માટે એ ભગવદ્ ગીતા એ કેવી છે? ઓથેન્ટિક છે, બરાબર. આ જ પરંપરામાં 6 ગોસ્વામી આવ્યા, જેને વૃંદાવન આપણી સામે પ્રગટ કર્યું ફરીથી. ક્યારેક આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈશું, તમે આગળ ભક્તિ સદાચારમાં આવશો ત્યાં. હવે આ વાત થઈ ગઈ પદ્ધતિ. તમારે ભણવું હોય, મારે ડોક્ટર બનવું છે, તો મારા પપ્પા શું કરશે? તો કે મને 12 સાયન્સમાં સારા પર્સન્ટેજ આવશે તો મને મેડિકલ કોલેજમાં ભણવા માટે મોકલશે. ત્યાંથી હું ભણી ગણીને આવીશ તો હું ડોક્ટર કહેવાઈશ. કે ખોટી વાત છે? કે પછી હું બજારમાંથી ખાલી ચોપડી લઈ આવું અને ઘરે ડોક્ટરની ચોપડી વાંચી લઉં, ડોક્ટર બની જાઉં, તો સમાજ મને સ્વીકારશે? સમાજ મારી પાસે ઓપરેશન કરાવવા આવશે? બરાબર. ઘણા મૂર્ખ લોકો હોય, એ ઘણા બંગાળી બાબા ઓપરેશન કરતા હોય, પાસે કરાઈ આવતા હોય, રસ મસાના દોરા બધું બંધાઈ આવતા હોય. પણ એ મૂર્ખ લોકો છે કે એને પોતાને જ્ઞાન નથી. જે લોકોને જ્ઞાન છે, જેને ખબર છે, તો એ વાંચશે. ડોક્ટર જિગ્નેશ કોશિયા, ડિગ્રી તો કે MS, સર્જન છે, તો આની પાસે ઓપરેશન કરાવાય. આની ડિગ્રી શું છે? તો કે MS, માસ્ટર ઓફ સર્જરી, બરાબર. તો ભૌતિક જગતમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની આ પદ્ધતિ છે. તમને શું લાગે ભગવદ્ ગીતાનું જ્ઞાન એમને મળી જાય? બરાબર. તો ભગવદ્ ગીતાના જ્ઞાન પ્રાપ્ત કરવાની આ પદ્ધતિ છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરો, બરાબર. એમાં પણ આ 4 યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું પડે, એના આચાર્યને તમારે શરણાગત થવું પડે, એક નિયમોનું પાલન કરવું પડે. આપણે કરીએ ને, કોલેજમાં જાય, આપણે પ્રોફેસર એમ કે ભાઈ આ સમય છે, સવારે 8 વાગે આવવાનું, 1 વાગ્યા સુધી રહેવાનું, આ નિયમ છે, મોબાઈલ સાયલેન્ટ રાખવાનો, બરાબર. ધારો કે આ ડ્રેસ કોડ છે, તો આ ડ્રેસ કોડ નું તમારે પાલન કરવાનું. કરીએ ને, બરાબર. એવી જ રીતના આધ્યાત્મિક જગતની અંદર પણ ડ્રેસ કોડ હોય છે, નિયમો હોય છે, એ બધા પાલન કરવા પડે, શરણાગત થાય, ત્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણા જીવનમાં ઉતરે. તો આ થઈ ગઈ પદ્ધતિ. અને હવે 3જા શ્લોકમાં ભગવાન કહે છે, સ એવાય મયા તેજ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસીમે સખા ચેતી રહસ્યમ એદત ઉત્તમમ. તો આ પ્રાચીન યોગ હવે ભગવાન કૃષ્ણને કહી રહ્યા છે. શું કામ? ત્યારે ભગવાન કહે છે, અર્જુન, તને હું એટલા માટે કહું છું કારણ કે તું ભક્તો અસીમે સખા ચેતી. તો પેલું હતું પદ્ધતિ અને બીજી હતી લાયકાત. લાયકાત શું છે ભાઈ ભગવદ્ ગીતા સમજવાની?
તો કે ભગવાન કહે છે તું મારો ભક્ત છે અને તું મારો મિત્ર છે. હું એટલા માટે તને આ દિવ્ય રહસ્ય સમજાવીશ, નહીતર નહીં સમજાવું. કેટલાય લોકો ભગવદ્ ગીતા વાંચે છે, સમજે છે, ભગવદ્ ગીતાના નિયમોનું પાલન કરતા નથી. ભગવાન કૃષ્ણને ભગવાને નથી માનતા. ભગવદ્ ગીતા અમુક વાંચે છે ને, એ એમ કે કૃષ્ણ ભગવાન નહોતા, એ તો ઐતિહાસિક પુરુષ હતા, એ તો યોગી હતા, એ તો કોઈક સિદ્ધ પુરુષ હતા. બરાબર? તો એના હૃદયમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન પ્રગટ નથી થતું અને એના જીવનમાં એ પરિવર્તન પણ જોવા મળતું નથી. ઉપર છલું જોવા મળે, અંદરૂની કોઈ પરિવર્તન જોવા નથી મળતું. શું કામ? કારણ કે ભગવાન એ જ્ઞાન હૃદયમાં પ્રગટ થવા દેતા નથી. કારણ કે ભગવાન આગળ 15મા અધ્યાયમાં કહે છે તમારી સ્મૃતિ હોય, યાદ શક્તિ હોય, તમારી બુદ્ધિ મારા કારણે છે. હું તમને અંદરથી બુદ્ધિ આપું તો તમે સમજી શકો ને. 10મા અધ્યાયમાં 4 શ્લોક ચતુશ્લોકી ગીતાના આવે, ત્યાંય ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ, હું બુદ્ધિ યોગ આપીશ તમને, તો તમે સમજી શકશો. તો ભગવાનના ભક્ત બનવું પડશે, મિત્ર બનવું પડશે, તો જ ભગવદ્ ગીતા આપણને સમજાશે. બરાબર છે? આ પદ્ધતિ છે. જેમ ડોક્ટર બનવું હોય તો 12 સાયન્સમાં સારા પર્સન્ટેજ લેવા પડે, બરાબર ને? સ્કોર સારો કરવો પડે, તો જ આપણને મેડિકલ કોલેજમાં એડમિશન મળે. કોઈ એમ કે ના મારે સ્કોર સારો નથી, મને આપો, મેડિકલ કોલેજમાં મળતું નથી. ઓકે, તો આ થઈ ગઈ પદ્ધતિ અને બીજી વસ્તુની લાયકાત. એટલે તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે કે આપણામાં લાયકાત ડેવલપ કરવાની છે. હવે ભગવાને એમ કીધું કે મેં આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. અર્જુનને ખબર હતી કે સૂર્યદેવ વિવસ્વાન તો બહુ પેલા થઈ ગયા છે, કરોડો વર્ષો પહેલા. મનુ મહારાજ બહુ વર્ષો પહેલા, લાખો વર્ષો પહેલા થયા છે, અર્જુન પહેલા. તો અર્જુને ભગવાનને પૂછ્યું, અર્જુન ઉવાચ, ભગવાન તમે એમ કહો છો કે આ જ્ઞાન તમે સૂર્યદેવને આપ્યું, એને મનુ મહારાજને આપ્યું, મનુ મહારાજે ઈશ્વાકુ મહારાજને આપ્યું, પણ ભગવાન તમારો જન્મ તો મારી સાથે થયો અને આ સૂર્યદેવ ને મનુ મહારાજ ને તો તમારા કરતા ક્યાંય મોટા, એ તો લાખો વર્ષો પહેલા થઈ ગયા છે. હું કેવી રીતના માનું તમે એને જ્ઞાન દેવા ગયા હતા? હું તો તમને નાનપણથી ઓળખું છું, આપણે બે મામા ફૂઈના ભાઈઓ. હું તમારે ત્યાં વેકેશન કરવા આવતો, તમે મારે ત્યાં વેકેશન કરવા આવતો, હું તમને ઓળખું પહેલેથી. તમે ક્યારે સૂર્યદેવને જ્ઞાન આપી આવ્યા, મનુ મહારાજને આપી આવ્યા? અર્જુન પ્રશ્ન પૂછે છે. વિચાર કરો કેટલો આ ભગવદ્ ગીતાની મહાનતા છે. ભક્ત ને ભગવાનનો સંબંધ જોવો, એવું નહીં ભગવાને કીધું સ્વીકારી લેવાનું. ભગવાને કીધું કે ના મેં આપી છે, નહીં. અર્જુન પૂછે મને સમજાવો કેવી રીતના આપી છે તમે? ત્યારે બરાબર મને તો લાગતું નથી કે તમે તેને આપી હોય, આપણે બેની ઉંમર સેમ છે, બરાબર? તો ભગવાનની ઉંમર ક્યારે વધતી નથી. ભગવાન જયારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ઉભા હતા ત્યારે ભગવાનના પૌત્ર પણ ત્યાં હતા લડવા માટે. ભગવાનના દીકરાના દીકરા હતા અને ભગવાનની ઉંમર 80, 85, 100 વર્ષની આસપાસની હતી, બરાબર? પણ તમે આજ સુધીનો એક ફોટો એવો કૃષ્ણનો જોયો છે જેમાં ભગવાનને દાઢી મૂછું હોય, સફેદ વાળ ઉપર થઈ ગયા હોય? આવો ફોટો કૃષ્ણનો કોઈ દી નહીં, કોઈ દિવસ નહીં. રામચંદ્રજીનો ફોટો જો, મોટી મોટી મૂછું હોય એવો, સફેદ મૂછું, સફેદ વાળ, રામચંદ્રજી નહીં. ભગવાનની કોઈ દિવસ ઉંમર વધતી નથી. ભગવાન એક વખત તરુણ અવસ્થામાં પહોંચે, કારણ કે ભગવાન એ ભગવાન છે, આપણે નથી. આ ફેર છે, બરાબર ને? એટલે આ સમજવાની જરૂર છે. એટલે હવે અર્જુને પ્રશ્ન પૂછ્યો, તમે મારા સમકાલીન છો, તમે એને કેવી રીતના જ્ઞાન આપ્યું? બરાબર? તો તમને મેં હમણાં પ્રશ્ન પૂછ્યો તો ગીતા ક્યારે બોલવામાં આવી, તો મોટા ભાગના એ કીધું 5000 વર્ષ પહેલા. તો હવે આ સમજવા માટે મારે તમને સમજાવવો પડશે કાલ. કાલ એટલે ઓલો મહાકાલ નહીં, માથે કાળ ફરે એ કાળ નહીં, એ આપણે 11મા અધ્યાયમાં ભણશું. આ કાળની વાત કરું છું, એ સમય, ટાઈમ. મોટા ભાગે તો આપણે કેવું છે, ટાઈમ એટલે આપણે બહુ તો મારે, ધારો કે હું વાત કરું તો મારા જન્મથી મને ખબર હોય, બરાબર ને? અથવા તો મને જે ભણાવ્યું છે સ્કૂલ કોલેજમાં ઇતિહાસ, ત્યારથી ખબર હોય કે ભાઈ આપણે આ સાલમાં આઝાદ થયા ને આપણા ઉપર અંગ્રેજોએ રાજ કર્યું ને આપણા ઉપર મુઘલોએ રાજ કર્યું, બસ આપને આટલી ખબર છે, બરાબર? બહુમાં બહુ તો 200-500 વર્ષ, બરાબર? આનાથી વધારે આપને કઈ બહુ જ્ઞાન હોતું નથી. પણ કાળ તો શાશ્વત છે, કાળ તો શાશ્વત છે, કાળનો કોઈ અંત નથી, કોઈ શરૂઆત નથી. તો આને સમજવો હોય કાળને, કઈ રીતના સમજી શકાય કાળને? તો સૌથી મોટું આયુષ્ય હોય, બરાબર, એનું એક ઉદાહરણ લઈ અને આપણે સમજી શકાય. જેમ નાના બાળકને શીખડાવવું હોય, બરાબર, કે ભાઈ 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર, તો એ બાળકને 1 ફૂટ પટ્ટી હોય ને, 1 ફૂટની ફૂટપટ્ટી આવે, સ્કેલ કહેવાય, એ સ્કેલમાં એને શીખડાવવું પડે. જો બેટા આ 1 ફૂટપટ્ટી છે, આમાં 12 ઇંચ હોય અને આમાં 30 સેન્ટીમીટર હોય. એમ અહીંયા આપણે કાળને સમજવા માટે આ જગતની અંદર, ભૌતિક જગતમાં સૌથી મોટું આયુષ્ય કોનું? તો કે બ્રહ્માજીનું. આ જગતના સૌ પ્રથમ જીવાત્મા કોણ? બ્રહ્માજી. તો બ્રહ્માજીના આયુષ્યના સાપેક્ષમાં આપણે કાલને સમજવાની કોશિશ કરીએ. તો સૌથી નીચે 4 યુગ આપ્યા છે, એમાં સૌથી અહીંયા પેલો લખ્યો છે કલયુગ, બરાબર? કળિયુગની અવધિ જો ને લખી છે 4,32,000 વર્ષનો કળિયુગ છે. હજી
વર્ષ કેટલા ગયા છે? ખાલી 5000 વર્ષ. કળિયુગ કેટલો બાકી છે? 4,27,000 વર્ષનો કળિયુગ બાકી છે. આપણને એમ થાય ઘોર કળિયુગ આવી ગયો. ઘોર નહીં, 5000 વર્ષ જ ગયા છે. હજી તો જળ દ્વાપર પૂરો થયો. ભગવાન હજી હમણાં જ ધરાતલ ઉપરથી ગયા છે એમ કહેવાય. બરાબર, હજી ઓલું કેમ દિવસ ઉગ્યો હોય, બરાબર, હજી તો તડકોય ના ચાલુ થયો ને વહેલી સવાર પરોઢિયું હોય. બરાબર, આ તો હજી કહેવાય કળિયુગનું પરોઢિયું છે. એકદમ શરૂઆત છે, હજી તો બાકી છે. બરાબર, હજી કળિયુગની બપોર થવાની બાકી છે ને કળિયુગની સાંજ બાકી છે. તો કળિયુગ પછી એની પહેલા આવ્યો દ્વાપર. દ્વાપરના વર્ષ છે 8,64,000 વર્ષ. દ્વાપર પહેલા ત્રેતા આવ્યો, એના 12,96,000 વર્ષ. અને એની પહેલા સતયુગ આવ્યો. સતયુગના વર્ષ છે 17,28,000 વર્ષ. આ જે કલયુગ છે ને એના ડબલ દ્વાપર, કલયુગના 3 ગણા ત્રેતા અને કલયુગના 4 ગણા સતયુગ. આટલું યાદ રાખવાનું. તો આ ચારેય યુગ ભેગા થાય એને એક દિવ્ય યુગ કહેવાય. આ એક દિવ્ય યુગ. બરાબર, હવે આવા જે દિવ્ય યુગ છે એવા 71 દિવ્ય યુગ હોય તો એ મનુ મહારાજ એટલું જીવે. વિચાર કરો મનુ મહારાજનું આયુષ્ય કેટલું છે. મનુ મહારાજ 71 દિવ્ય યુગ સુધી જીવે. એનો મતલબ એવો કે મનુ મહારાજના જીવનમાં 71 વખત સતયુગ આવે, ત્રેતા આવે, દ્વાપર આવે ને કલી આવે. તો એ 4 યુગમાં જે ભગવાન પ્રગટ થાય તો મનુ મહારાજ 71 વખત એ બધી લીલાઓ જોવે. ત્રેતા આવે એટલે રામચંદ્રજી પ્રગટ થાય, રામાયણ થાય, વાલ્મીકીજી આવે લખે. બરાબર, પાછો દ્વાપર કલી આવે, જ્ઞાનનો લોપ થાય, ફરીથી સતયુગ આવે, ફરીથી ત્રેતા આવે, ફરીથી રામચંદ્રજી આવે તો ફરીથી મનુ મહારાજ જોવે. મનુ મહારાજના એક જીવનમાં 71 વખત 4 યુગનું પરિવર્તન થઈ જાય. અને આવા જે મનુઓ જે છે એ કેટલા મનુ છે? 14 મનુ. બરાબર, આ 14 જે મનુ છે અને એ બધા મનુનું આયુષ્ય ભેગું કરો તો બ્રહ્માજીનો ખાલી 1 દિવસ થાય. તો વિચાર કરો કે બ્રહ્માજીના 1 દિવસમાં કેટલા યુગનું પરિવર્તન થાય? તો ગુણાકાર કરો 14 ગુણ્યા 71. બરાબર ને, એટલા યુગનું પરિવર્તન થઈ જાય. 14 ગુણ્યા 71 એટલી વખત સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી ખાલી બ્રહ્માજીના 1 દિવસમાં પરિવર્તન થાય. અચ્છા, તો બ્રહ્માજીનું ટોટલ આયુષ્ય કેટલું? તો કે આવા બ્રહ્માજી 36,000 દિવસો જીવે. એક જે કલ્પ છે એનું બ્રહ્માજીનો 1 દિવસ કહેવાય. અને બ્રહ્માજી 36,000 કલ્પનું આયુષ્ય ભોગવે. વિચાર કરો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું, બ્રહ્માજીનો 1 દિવસ કેટલો, અને એની સામે આપણું આયુષ્ય કેટલું, એની સામે દેવી દેવતાઓનું આયુષ્ય કેટલું. અલગ અલગ જે પ્લેનેટ છે, આપણે કાલ જોશું પ્લેનેટરી સિસ્ટમ. બરાબર, એના અલગ અલગ જે ટાઈમ ઝોન છે. આપણે કેમ અહીંથી અત્યારે અમેરિકા જઈએ તો અમેરિકાનો ટાઈમ ઝોન જુદો છે કે નહીં? જાપાન જઈએ તો જાપાનનો ટાઈમ ઝોન જુદો છે. એમ અલગ અલગ આ પૃથ્વીલોક, ઉપર સ્વર્ગ, ભૂ, બરાબર, આ જે લોક છે, ઉપર સત્યલોક છે, નીચે પાતાળ છે, આ બધાના ટાઈમ ઝોન જુદા જુદા છે. એટલા જ આપણે શ્રાદ્ધની વિધિઓ કરીએ છીએ, વર્ષમાં 1 વાર કરીએ છીએ. પીપળે પાણી રેડવા વર્ષમાં 1 વાર જાય છે, કારણ કે આપણો ને પિતૃલોકનો ટાઈમ ઝોન જુદો જુદો છે. ઓકે, તો આ બ્રહ્માજીનું આયુષ્ય 36,000 કલ્પનું. હવે ભગવાન એમ કે છે કે મેં સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું અને વિવસ્વાને મનુ મહારાજને આપ્યું. મનુ મહારાજે ઈશ્વાકુ મહારાજને આપ્યું. હવે આપણે ઈશ્વાકુ મહારાજ છે ત્રેતા યુગમાં થયા, રામચંદ્રજીના પૂર્વજ છે. અને એની પહેલા મનુ મહારાજ થયા. તો આપણે અહીંથી શરૂઆત લઈએ ને ભગવદ ગીતાની ત્રેતા યુગથી, તો ત્રેતા યુગના 12,96,000 વર્ષ અને દ્વાપર યુગના 8,64,000 વર્ષની ગણતરી કરો તો આ બેનો સરવાળો એપ્રોક્સિમેટ 20 લાખ વર્ષ થાય. તો ભગવદ ગીતા પૃથ્વી ઉપર ક્યારથી છે? સૂર્યદેવ વિવસ્વાનની વાત નથી કરતો, મનુ મહારાજની વાત કરું. મનુ મહારાજની વાત કરું તો ભગવદ ગીતા પૃથ્વી ઉપર ક્યારથી? 20 લાખ વર્ષથી. 20 લાખ વર્ષથી તો ભગવદ ગીતા અત્યારે, બરાબર, બ્રહ્માજીના આ દિવસમાં અને આ જે ચતુર્યુગીમાં છે 20 લાખ વર્ષથી. સૂર્યદેવ વિવસ્વાનની વાત નથી કરતા આપણે, કારણ કે એની વાત કરીએ તો 12 કરોડ વર્ષ થાય છે સૂર્યદેવ વિવસ્વાનને જે જ્ઞાન આપ્યું હતું એ. બરાબર, આ બધાના રેફરન્સ છે, આપણે વાત કરીએ છીએ બધી વસ્તુના. તો અત્યારે બ્રહ્માજી ના 50 વર્ષ પૂરા થયા, 6 મન્વંતર પૂરા થયા અને 4 યુગ ના 27 ચક્ર પૂરા થયા. અત્યારે વૈવસ્વત મનુનો કાળ ચાલી રહ્યો છે. તમે લોકો જે બ્રાહ્મણો તમને સંકલ્પ લેવડાવે ને ત્યારે એ બોલે જંબુ દ્વીપે ભારત વર્ષે એમ કરીને આખું જે સિક્વન્સ બોલે, આખો ટાઈમ ઝોન બોલે. બરાબર, તો આ એ ટાઈમ ઝોન ની અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. કલયુગનો 5,000, આમ તો 5,117 વર્ષ કે 120 વર્ષ જેવો સમય વીતી ગયો છે. બરાબર, તો આના ઉપરથી એ સાબિત થાય છે કે ભગવદ ગીતા 20 લાખ વર્ષથી આ જગતની અંદર છે. અલગ અલગ કેલ્ક્યુલેશન આપ્યા છે, તમને રસ હોય તો હું કરીશ. બરાબર, હવે તમે વિચાર કરો કે બ્રહ્માજીનું 1 દિવસ કેટલો? 864 કરોડ વર્ષ થાય ને આપણા, તો બ્રહ્માજીની 24 કલાક થાય.
8મા અધ્યાયમાં આવશે. લેવલ 2 માં આપણે ભણશું 8મા અધ્યાયમાં. પૃથ્વી ઉપર 432 કરોડ વર્ષ પૂરા થાય તો બ્રહ્માજીનું સવારથી લઈને સાંજ પડે અને બ્રહ્માજી એમ કે ગુડ નાઇટ, ત્યારે અહીં પૃથ્વી ઉપર 432 કરોડ વર્ષ પૂરા થયા હોય તો 432 કરોડ વર્ષમાં કેટલી વાર સતયુગ આવે, કેટલી વાર દ્વાપર, કેટલી વાર ત્રેતા? તો આ તો ચતુર્યુગી વારંવાર ફરે, વારંવાર. બરાબર. એટલે આપણને એમ થાય કૃષ્ણ હમણાં દ્વાપરમાં આવ્યા, તેની પહેલા નહોતા, એની પહેલા દ્વાપર આવ્યો છે, એની પહેલા દ્વાપર આવ્યો છે, એની પહેલા દ્વાપર આવ્યો છે. એટલે ઘણી વખત અલગ અલગ કથાઓમાં આપણને ઘણી વખત અવઢવમાં મુકાઈ જાય કે ઓલી કથામાં આમ લખ્યું છે, વાલ્મીકી રામાયણમાં આવું છે અને રામચરિતમાનસમાં તુલસીદાસ ગોસ્વામીજી કંઈક અલગ લખે છે. આવું શું કામ? અરે ભાઈ, રામચરિતમાનસ અને વાલ્મીકી રામાયણ દરેક અલગ અલગ યુગની અંદર અલગ અલગ કલ્પભેદથી એ કથા છે. તો કલ્પભેદમાં ઘણી વખત લીલાઓમાં થોડો તફાવત છે. બરાબર. એટલા માટે, કારણ કે કાલને સમજવો બહુ જરૂરી છે. આ મહાભારતનો શ્લોક છે શાંતિ પર્વનો, ત્યાંથી આપણે આ રેફરન્સ લીધો છે. બરાબર, મનુ મહારાજ વાળો. અને એ રેફરન્સ ઉપરથી આપણે તાત્પર્ય ઉપર આવ્યા કે 20 લાખ વર્ષથી તો પૃથ્વી ઉપર છે. આઈ હોપ કે ક્લિયર થયું હશે. ઓકે, તો હવે એ પ્રશ્ન તમને ના થવો જોઈએ ભગવદ ગીતા 5000 વર્ષથી આ જગતમાં છે. કિરણ પ્રભુ, જય શ્રી બા પરમાર માતાજી, હિતેશ્રી માતાજી. બરાબર. ભગવદ ગીતા આદિ અને અનાદિ છે. એવો કોઈ સમય નહોતો જ્યારે ભગવાન કૃષ્ણ નહોતા, એવો કોઈ સમય નહોતો ત્યારે ભગવદ ગીતા નહોતી. હવે ભગવાન પોતે કે છે અર્જુનને, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેદ પરંતપ. અર્જુને કીધું ને કે ભગવાન એવું કેવી રીતના બને તમે પેલા સૂર્યદેવને જ્ઞાન આપી આવ્યા, મનુ મહારાજને આપી આવ્યા? ત્યારે ભગવાને કીધું, અર્જુન તું ભૂલી ગયો, તારા ને મારા અનેકાનેક જન્મ થયા, તું તો ખાલી આ જન્મ પૂરતી વાત કરે છો ને, તને યાદ નથી આપણે બે પેલા આવ્યા હતા? ખબર છે તમને અર્જુન અને કૃષ્ણ આગળ એક અવતાર થયો? કયો અવતાર થયો? બોલો. નર અને નારાયણ. તો કોણ હતા ત્યારે નર નારાયણ તરીકે? નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ, નર એટલે કોણ હતા? અર્જુન. બંને સન્યાસી, બરાબર, યોગી બનીને આવ્યા હતા. બરાબર. ભગવાન કહે છે અર્જુન તું ભૂલી ગયો, અનેક જન્મ થયા છે આપણા બેના, પણ તારા અને મારામાં ફેર છે. શું ફેર છે? તો કે તું જીવ છે, હું ભગવાન છું. તું અણુ છે, હું વિભુ છું. તો શું ફેર છે? તો કે તું ભૂલી જા અને મને બધું યાદ રહે. ભગવાન શું કે છે? તાન્યહમ વેદ સર્વાણી, મને બધું જ યાદ છે. ન ત્વમ વેદ પરંતપ, હે પરંતપ તને એ યાદ રહે નહીં. કારણ કે જેવું આપણું મૃત્યુ થાય, જેવું આપણને નવું શરીર મળે, એટલે પૂર્વ જન્મનું બધું આપણે ભૂલી જઈએ. ક્યારેક થોડું ઘણું યાદ રહે, અમુક વર્ષો સુધી, પછી ભૂલી જઈએ. બરાબર ને? એટલે ઘણી વખત આપણે એમ પ્રશ્ન થાય કે મેં તો કોઈ પાપ નથી કર્યા, મારે શું કામ ભોગવવાનું? બરાબર ને? મેં તો આ જીવનમાં કોઈ ખરાબ કામ નથી કર્યું, મારી સાથે જ શું કામ આવું થાય? આવો પ્રશ્ન થાય ને? પણ તમે ભૂલી ગયા છો. ભગવાન એ સમજાવે છે કે તમારા અનેક જન્મ થયા છે, તમે ક્યારેક સારા કામ કર્યા છે, ક્યારેક ખરાબ કામ કર્યા છે. ભગવાન કહે છે મને બધું યાદ છે. અને એ ભગવાનને યાદ છે તો માયાદેવી એ ભગવાનના ગાઈડન્સ હેઠળ કામ કરે છે અને તમને આગળના બધા જન્મોના સારા અને ખરાબ બંને પરિણામોનું રિઝલ્ટ અત્યારે આપે છે. એટલે ઘણી વખત આપણે સમજી નથી શકતા ભગવાનની લીલા, કારણ કે કાળ શાશ્વત છે. આપણે મોટા ભાગે દુઃખી એટલા માટે થાય કે આપણે કાળને શાશ્વતતા સમજી નથી શકતા. એટલે આપણે એવું માની લઈએ કે આ શરીર મારું છે ને બસ, હું જેટલું આ મારો જન્મ થયો ત્યારથી. બરાબર ને? મને શું કામ કેન્સર થયું, મને શું કામ કોરોના થયો, મને શું કામ આવું ખરાબ પાત્ર મળ્યું? વાય, મારો શું દોષ હતો, મેં શું પાપ કર્યા? તો એક વસ્તુ સમજી લો કે કોઈ પણ કર્મ કર્યા વગર એનું ફળ જનરેટ થતું નથી, સારું કે ખરાબ. આગળ ખરાબ કર્મ કર્યું હોય તો જ એનું ખરાબ ફળ અત્યારે જનરેટ થાય. બરાબર. તો આપણે યાદ નથી, ભગવાનને બધું યાદ છે. આ જ ફેર છે જીવ અને ભગવાનમાં. ભગવાન શાશ્વત છે, ભગવાનનો કોઈ જન્મ નથી અને એ સ્વયં બ્રહ્માજી કે છે. બ્રહ્માજી આખી શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર બહુ બધી વાર કે છે. નારદજી એક વખત વિચલિત થઈ ગયા હતા, બરાબર ને? બીજા અધ્યાયમાં નારદજી પ્રશ્ન કરે છે ને, 5 પ્રશ્ન કરે છે, બરાબર ને? બ્રહ્માજીને, બ્રહ્માજી તમે આ સર્જન કર્યું તો સર્જનના લક્ષણો શું હોય, અને પૃષ્ઠભૂમિ શું હોય, આ ઉત્પન્ન કેવી રીતના થયું, આ સરસ આવી રીતના સ્થિર કેવી રીતના ચાલે, અને આના નિયંતા કોણ? નારદજી 5 પ્રશ્ન પૂછે. આગળ ફરીથી નારદજી પ્રશ્ન કરે કે મને તેવું લાગે તમે જ ભગવાન હોય ને મને એવું લાગે છે. નારદજી પોતે બ્રહ્માજીને એક સમય ભગવાન માનવા લાગે છે. ત્યારે બ્રહ્માજી કે છે કે બેટા હું ભગવાન નથી. બરાબર. ત્યારે ભગવાન ચતુશ્લોકી ગીતા બ્રહ્માજીને જે આપે છે ને, એ ચતુશ્લોકી ગીતા બ્રહ્માજી નારદજીને સંભળાવે છે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં.
જેમાં ચતુશ્લોકી ગીતા, ભાગવત મહાપુરાણનું જ કોઈ, અને જે ચતુશ્લોકી ગીતા આમાં છે શ્રીમદ ભગવદ ગીતા 10મા અધ્યાયમાં, ચતુશ્લોકી ભાગવત એ બીજા સ્કંદમાં. બરાબર. તો ભગવાનનો કોઈ જન્મ નથી. બરાબર. અચ્છા, તો તમને એમ થાય કે જન્મ નથી તો હમણાં જન્માષ્ટમી તો ઉજવી. તમે તો કહેતા હતા કૃષ્ણનો જન્મ થયો, રાત્રે 12 વાગે મટકી ફોડી. બરાબર ને? જન્માષ્ટમી તો ઉજવો જ તમે બધા ભેગા થઈ. તો જન્મ નથી તો શું કામ? તો ભગવાનનો જન્મ નથી. ભગવાન કેવી રીતના આવે છે? તો એ ભગવાન અહીંયા સમજાવે છે આપણને 6થા શ્લોકમાં. અજો અપી સન અવયાત્મા ભૂતાનામ ઈશ્વરો અપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. ભગવાન અહીંયા કહે છે અજો, અર્જુન હું અજ છું, મારો કોઈ જન્મ નથી, હું અજન્મા છું. અવ્યયાત્મા, મારા દેહનો કોઈ દી નાશ ના થાય. તમે કોઈ દિવસ કૃષ્ણની સમાધિ વિશે સાંભળ્યું છે? ભાલકા તીર્થમાં ભગવાન કૃષ્ણની સમાધિ છે. ભાલકા તીર્થમાં ભગવાન કૃષ્ણને અગ્નિદાહ અપાયો હોય આવો ભાગવતમાં પુરાણમાં કોઈ રેફરન્સ નહીં મળે. રામચંદ્રજીની કોઈ સમાધિ, રામચંદ્રજીના કોઈ અગ્નિ સંસ્કાર નહીં મળે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો કોઈ સમાધિ અગ્નિ સંસ્કાર નહીં મળે. ભગવાન પરશુરામની સમાધિ અગ્નિ સંસ્કાર નહીં મળે. શું કામ? ભગવાનનો દેહ આપણા જેવો છે જ નહીં કે એને બાળવો પડે. ભગવાન ભાલકા તીર્થમાંથી સશરીર રથ ઉપર બિરાજમાન થઈ ઉપરના લોકમાં ગયા હતા. ભાગવત મહાપુરાણની અંદર વર્ણન છે. તો ઘણા બધા એમ કહેતા હોય ભગવાનનો અગ્નિ સંસ્કાર થયો પછી એનું હૃદય પડ્યું રહ્યું અને એ હૃદય લઈ ગયા જગન્નાથપુરી અને જગન્નાથજીમાં સ્થાપિત કરી દીધું. આ યુટ્યુબની કહેવાય વોટ્સએપની યુનિવર્સિટીમાં બધું જ્ઞાન ફરતું હોય છે. બરાબર. મોટા મોટા પ્રોફેસરો આ જ્ઞાન શેર કરતા હોય છે. ત્યાં ઘણા બધા લોકો માની લેતા હોય કારણ કે આપણે શાસ્ત્ર વાંચતા નથી. તો આવું કાંઈ નથી. ભગવાનનો કોઈ જન્મ નથી, ભગવાનનો દેહ કદી નાશ પામતો નથી. અને ભગવાન કહે છે ભૂતાનામ ઈશ્વરો અપી સન, હું બધાનો હું સ્વામી છું, મારો કોઈ સ્વામી નથી. કૃષ્ણ ક્લિયરલી કહે છે ભૂતાનામ, દરેક ભૂત, દરેક જીવ, દરેક દેવી દેવતા, પછી 84 લાખ યોની એનો હું. તો તમે આવો કઈ રીતના? સંભવામી આત્મમાયયા, હું તો મારી યોગ માયા શક્તિ દ્વારા મારી ઈચ્છા પડે એ જગ્યાએ, એ લોકેશન ઉપર, એ સ્થળે, એ સમયે હું નક્કી કરું એ માતા પિતાના કુખે હું પ્રગટ થાઉં. અને એનો જન્મ આપણા જેવો નથી. તમે શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉઠાવો, કૃષ્ણનો જન્મ થયો ને એની પહેલા ભગવાન કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા. બરાબર. કહેવાય કે વસુદેવજીની સામે, અને પછી એના મનમાંથી પ્રગટ થયા દેવકી માતાજીના મનમાં. ત્યાંથી દેવકી માતાજીના ગર્ભમાં પ્રગટ થયા. દેવકી માતાજીના વિનંતીના કારણે કે અમે તમને બાળ સ્વરૂપમાં પૂજીએ છીએ, તો બાળ સ્વરૂપમાં દર્શન આપો. ભગવાન કૃષ્ણનો જન્મ થયો એ સમયે એના ઘૂઘરાળા વાળ હતા. કોઈ બાળકોને ઘૂઘરાળા વાળ જોયા છે? જન્મ થાય પહેલા, જન્મ થાય તરત જ ભગવાન કૃષ્ણને ઘૂઘરાળા વાળ. બરાબર. ગળામાં સરસ મજાના દિવ્ય ઝવેરાતો. બરાબર. સોના મહોરો પહેરેલા અને એકદમ કેવાય ઝગમગતું તેજ. આ રીતના ભગવાનનો જન્મ થયો છે. આપણા જેવો જન્મ નથી. આપણે તો બધા માર ખાતા ખાતા આવ્યા છીએ. જન્મ થયો ને ભેગા ડોક્ટરે ઊંધા લટકાવ્યા છે અને આપને પેલા ટીપી નાખ્યા છે. રોતા રોતા આવ્યા છીએ. આપણાને ભગવાનમાં ફેર છે. જે લોકો એમ કહેતા હોય ને કૃષ્ણ ભગવાન નથી, એને ભગવદ્ ગીતા પરંપરામાંથી સાંભળવાની જરૂર છે. સ્વયં બ્રહ્માજી બ્રહ્મ સંહિતાના પહેલા શ્લોકમાં કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. બધા જ કારણોના કારણ હોય તો એ ગોવિંદ છે. અનાદિ, એના કોઈ આદિ નથી. અનાદિર આદિ, બધાના આદિ હોય તો એ કૃષ્ણ છે. અને એ કોણ છે? તો કે ઈશ્વર પરમ કૃષ્ણ, પરમ ઈશ્વર હોય તો કૃષ્ણ છે. બ્રહ્માજી બ્રહ્મ સંહિતા શ્લોક નંબર 5.1. બરાબર. તો ભગવાન કેવી રીતના આવે છે? પોતાની માયા દ્વારા. બરાબર. અચ્છા, ક્યારે અવતરે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન કહે છે કે હું આવું છું. ક્યારે? તો કે ધર્મનું પતન થાય, અધર્મનું વર્ચસ્વ જામે ત્યારે હું આવું. સૃજામી, અહીંયા લખ્યું છે તદાત્માનમ સૃજામી અહમ. જન્મ અહમ નથી લખ્યું. સૃજામી અહમ. સૃજામીનો મતલબ પ્રગટ થવું, અવતાર લેવો. ઉપર હોય અને ત્યાંથી અવતરિત થવું એને કહેવાય અવતાર લેવો, જે ઓલરેડી હોય. જન્મ નથી લખ્યો. સૃજામી. બરાબર. તો ભગવાન કૃષ્ણ આવે છે જ્યારે ધર્મ નો નાશ થાય અને અધર્મ બરાબર વધે ત્યારે ભગવાન આવે છે. ભગવાન આવે છે. તમે જોયું આ બાજુનું પિક્ચર છે. બરાબર. કંસ જ્યારે માતા દેવકી અને વસુદેવજીના લગ્ન થાય અને એના સારથી બની જાય છે કંસ, અને લઈને જાય છે અને આકાશવાણી થાય છે કે 8મો પુત્ર તારો વધ કરશે. તરત જ તલવાર ખેંચી લે છે. તો ભગવાન કૃષ્ણ આવે છે દેવકીજી વસુદેવજી માટે. બરાબર ને? આગળ
ભગવાનના અલગ અલગ 10 અવતારો, આ તો તમને ખબર હશે ને. ભગવાનના મોટા ભાગે આપણે એવું ઓળખીએ છીએ કે આ વિષ્ણુના 10 અવતાર છે. વાત એ પણ સાચી છે, કારણ કે આ વિષ્ણુના અવતાર છે, પણ શિરોદક્ષાય વિષ્ણુના. વિષ્ણુ પણ 3 છે: મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ. પ્રથમ પુરુષ અવતાર મહાવિષ્ણુ, જે ભગવાન કૃષ્ણ માંથી પહેલો જે અવતાર સંકર્ષણની લાઈનમાં આવે, મહાપુરુષ મહાવિષ્ણુ, પેલા પુરુષ. અને એમાંથી આવતા શિરોદક્ષાય વિષ્ણુ, એટલે કે અલ્ટિમેટ ભગવાન કૃષ્ણના આ 10 અલગ અલગ અવતારો. એમાં ભગવાન અવતાર પણ છે અને અવતારી પણ છે. એટલે કૃષ્ણ પોતે ભગવાન છે ને પોતે અવતાર લઈને આવે પણ છે જ્યારે જરૂર પડે ત્યારે. બાકી અલગ અલગ અવતાર છે: નરસિંહદેવ ભગવાન વરાહ અવતાર તરીકે, કુર્મ અવતાર તરીકે, મત્સ્ય અવતાર છે, કલ્કી અવતાર છે, ભગવાન બુદ્ધ તરીકે આવે, કૃષ્ણ સ્વયં અવતરિત થાય, રામચંદ્રજી આવે, ભગવાન પરશુરામ આવે અને ભગવાન વામનદેવ તરીકે આવે. આ 10 અવતાર. બરાબર. આમ તો ભગવાનના અલગ અલગ અવતારો વિશે શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3 માં ડિટેલમાં હજી વર્ણન મળે છે તમને. ઓકે, તો ભગવાન કૃષ્ણ કળિયુગમાં પણ આવ્યા, એ આપણને ખબર નથી. 500 વર્ષ પહેલા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે, જેની ચર્ચા આપણે 14મા અધ્યાયમાં કરશું. તો ભગવાન શું કામ આવે? પરિત્રાણાય સાધુનામ, સાધુઓને પરિત્રાણાય, એનું રક્ષણ કરવા માટે. વિનાશાય તે દુષ્કૃતામ, દુષ્ટોનો નાશ કરવા, સંહાર કરવા. બીજું, ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની સ્થાપના કરવા માટે. સંભવામી યુગે યુગે, હું દરેક યુગમાં પ્રગટ થાવ. અલગ અલગ અવતારો હું લઉં છું, હું આવું છું. કૃષ્ણ સ્વયં કહે છે. તો ભગવાનના આવવાના 3 યોજનાઓ: ભક્તોનો ઉદ્ધાર, દુષ્ટોનો નાશ, ધર્મની સ્થાપના. ખરેખર જોવા જાય તો આમાંથી એકેય નહીં. ભગવાનને દુષ્ટોનો નાશ કરવા માટે આવવાની જરૂર નથી. ભગવાન પરમાત્મા સ્વરૂપે બધાના હૃદયમાં બેઠા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ, આગળ આવશે 18મા અધ્યાયમાં. 13મા અધ્યાયમાં પણ આવશે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. તો ભગવાન પરમાત્મા સ્વરૂપે હૃદયમાં બેઠા છે. તો રામચંદ્રજીને રાવણને મારવા માટે આવવું પડે? રાવણના હૃદયમાં ના બેઠા હોય પરમાત્મા સ્વરૂપે? તો ત્યાં બેઠા બેઠા રાવણની એકાદી હૃદયની નળી દબાવી દે તો રાવણને હુમલો ના આવી જાય? ન્યા આવવું પડે? રામચંદ્રજી આવે ને ઈ વનવાસમાં જાય, બધા વાનરોને ભેગા કરે, પછી સેના લઈને જાય, કેટલાય બધા દિવસ યુદ્ધ હાલે, પછી રાવણ મરે. તો એ ભગવાન કહેવાય? એ લીલા છે. એ લીલા છે. ભગવાન બધાને સેવામાં લગાડે છે. બાકી એ જ રાવણના ખર અને દૂષણ જયારે આવ્યા તો રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ હતા. રામચંદ્રજી લક્ષ્મણને કીધું, તું બેસ ભાઈ, હું એકલો કાફી છું. રામચંદ્રજી હજારોની સેનાનો વિધ્વંસ કરી નાખ્યો. અને એ રાવણને મારવા માટે ભગવાન રામચંદ્રજીને વાનરોની જરૂર પડે? નહીં. એ આવે છે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે. એ આવે છે અહલ્યાબાઈનો ઉદ્ધાર કરવા માટે. એ આવે છે બધા વાનરોને આનંદ આપવા માટે, સેવા આપવા માટે. બરાબર. રામચંદ્રજી એટલા માટે. હવે કૃષ્ણચંદ્રજી આવે દેવકીજી વસુદેવજીને આનંદ આપવા માટે. કૃષ્ણચંદ્રજી આવે છે રામા અવતારમાં રહેલા બધા સાધુઓ સંતો કે જેને રામચંદ્રજીને માધુર્ય ભાવમાં પ્રેમ કરવો હતો, પણ ત્યારે મર્યાદા પુરુષોત્તમ હતા ને એક જ પત્ની હતી. રામચંદ્રજી જયારે નીકળ્યા ને ચિત્રકૂટમાં, બરાબર, કેટલા બધા સંતો યજ્ઞ કરતા હતા અને રામચંદ્રજીની જે એનું સ્વરૂપ જોયું, તેજ જોયું અને બધું ભૂલી ગયા. બરાબર. અને ડૂબી ગયા ભગવાનના સ્વરૂપની અંદર કે કાશ રામચંદ્રજી અમારા પતિ હોત તો સતત અમને તેમની સાથે રાખે, જેમ સીતાજીને રાખે છે, મને સાથે રાખે, મને પ્રેમ કરે, મને સેવાનો મોકો આપે. આવો ભાવ આવ્યો સાધુના મનમાં, સંતોના, યોગીઓના મનમાં. અને એ ભાવ પૂર્ણ કરવા માટે ભગવાને ત્યારે વચન આપ્યું, કૃષ્ણ એટલે હું આવીશ કૃષ્ણ લીલા કરવા માટે દ્વાપર યુગમાં અને તમને બધાને સ્વીકારીશ. એ છે 16,000 ગોપીઓ, 16,000 રાણીઓ ભગવાનની. એ છે ભગવાનની બધી ગોપીઓને, એ છે રાસલીલા. આ સમજવાની જરૂર છે. રાસલીલામાં રહેલી ગોપીઓ કોઈ અભણ, કોઈ સ્ત્રી નથી, કે કોઈ છોકરા છોકરીના સંબંધો નથી. એ 16,000 રાણીઓ છે, એ કોઈ સ્ત્રી પુરુષના સંબંધ નથી આપણા જેવા. ભાગવતમ વાંચવાની જરૂર છે. બરાબર. બરાબર. તો ભગવાન આવે છે, નરસિંહદેવ આવે છે પ્રહલાદ મહારાજને પ્રસન્ન કરવા માટે. હિરણ્યકશિપુને મારવા માટે એને આવવાની જરૂર નથી. ઓકે. તો ભગવાન આવે. હવે આ બધું જાણવાનો ફાયદો શું? તો આ જાણીશું તો ભગવત ધામ પ્રાપ્ત થશે. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હવે અર્જુન જે કોઈ આ વસ્તુ જાણી લેશે, શું? જે મેં તમને અત્યાર સુધી સમજાવ્યું હોય. શું સમજાવ્યું? તો કે ભગવાનનો કોઈ જન્મ નથી. આપણો જન્મ છે, આપણું મૃત્યુ છે. ભગવાનનો કોઈ જન્મ નથી, કૃષ્ણનો કોઈ જન્મ નથી. ભગવાન પ્રગટ થાય જેવી રીતના સૂર્યનારાયણ ભગવાન પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં આથમી જાય, તો આપણે બરાબર, આપણે એમ કે સૂર્યમાં બરાબર કે પૂર્વમાં
સૂર્યનારાયણ ભગવાનનો જન્મ થયો અને સાંજ પડી સૂર્યનારાયણ ભગવાન મરી ગયા. હવે આવું છે. સૂર્યનારાયણ ભગવાન હંમેશા છે, સૂર્ય દેવતા હંમેશા છે ને. અહીંયા નથી દેખાતા તો અમેરિકામાં જાઓ, ત્યાં હશે, ફોન કરો. અત્યારે તો ફોનની સિસ્ટમ છે. અહીંયા રાત પડી હોય, ફોન કરો અમેરિકામાં, કેનેડામાં, ત્યાં દિવસ હોય, બરાબર, અને ધોમધકતો તડકો હોય, તો સૂર્ય તો ત્યાં છે, અહીંયા નથી. એમ ભગવાન અલગ અલગ યુગમાં અલગ અલગ ગ્રહોમાં પ્રગટ થાય, ત્યાંથી લીલાઓ પૂરી કરે, અલગ ગ્રહમાં જાય, ત્યાં લીલાઓ કરે અલગ. અત્યારે પણ કોઈ બીજા ગ્રહની અંદર કોઈ બીજા, બરાબર, ત્યાં ભગવાનની લીલા ચાલતી હશે. ક્યાંક રામ અવતાર ચાલુ હશે, ક્યાંક કૃષ્ણ અવતાર ચાલુ હશે, ને ક્યાંક ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા હશે પ્રહલાદ મહારાજ માટે. અવિરત ચાલુ છે. અનંત શેષ અનંત કાળથી આ લીલાઓ ના ગુણગાન ગાઈ રહ્યા છે. એટલે તો તુલસીદાસજી લખે છે ને રામચરિતમાનસમાં, હરિ અનંતા હરિકથા અનંતા, હરિ અનંતા હરિકથા અનંતા. જયારે એક કથા તમે બોલો, નવી કથા થઈ ગઈ છે, ભગવાનની નવી લીલા થઈ ગઈ છે. એ લીલા બોલો છો, નવી લીલા થઈ ગઈ છે, તો એ લીલાનો કોઈ દી અંત નથી. આ જયારે તમે જાણશો ભગવાનનો જન્મ અને કર્મ એ દિવ્ય, ભગવાનના કર્મ દિવ્ય છે. આપણા જેવો જન્મ નથી, આપણા જેવા કર્મ નથી. ભગવાન 7 વર્ષના આવે ગિરી ગોવર્ધન મહારાજને ધારણ કરે. આપણાથી ગેસનો બાટલો ઉપડે નહીં રસોડામાં મૂકવો હોય તો, અને આપણે એમ કે મારે ભગવાન બનવું છે, હું ભગવાન છું, બરાબર ને. ભગવાન મંદરાચલ પર્વતને પીઠ ઉપર ધારણ કરી લે જયારે કુર્મ અવતાર તરીકે, બરાબર. આખો મંદરાચલ પર્વત, જેને બધા દેવી દેવતાઓ એક સાથે શક્તિ લગાડે ઇન્દ્ર સહિત તો ઉપાડી નથી શકતા, બરાબર. એ મંદરાચલ પર્વત કુર્મ અવતારમાં ભગવાનની પીઠ ઉપર છે. અને એ જયારે દોહન કરે છે વાસુકી નાગ દ્વારા બધા, અને એ પીઠ ઉપર જયારે ઘસાય છે ને, તો એ કુર્મ અવતારમાં રહેલા ભગવાન કૃષ્ણને ઊંઘ આવી જાય છે. કોક આમ ગલગલિયા કરતું હોય ને પીઠ ઉપર, ભગવાનને એવું લાગે છે આ ભગવાન છે. એટલે અત્યારે કોઈ એવું કહેતા હોય કે હું ભગવાન છું, તો એના ઉપર 2-4 ટનનો પાણો તો મૂકી જ દેવો જોઈએ પીઠ ઉપર જેસીબી થી, અને ઘસવો જોઈએ. જો એ બચી જાય તો સમજવું, અને એને નીંદર આવી જાય સમજવું કે આ ભાઈ ભગવાન છે, બરાબર. બધાને ભગવાન બનવું છે, બધા હાલી નીકળ્યા છે અત્યારે, ભગવદ ગીતા સમજતા નથી. તો કૃષ્ણ અને આપણી વચ્ચે આ તફાવત છે. ભગવાન ભગવાન છે અને આપણે જીવ છીએ. મમે વાંસો જીવ લોકે, જીવભૂત સનાતન. જીવ હંમેશા ભગવાનનો સનાતન અંશ છે, ભગવાન આગળ કહે છે 15મા અધ્યાયમાં. તો આપણા ને ભગવાન તફાવત છે. ભગવાનનું સ્વરૂપ કાયમી છે, આપણું તો વારંવાર બદલે છે, બરાબર ને. આ વખતે આ શરીર છે, આગળ કાગડાનું, કૂતરાનું, બરાબર ને. ભગવાનનું શરીર આધ્યાત્મિક છે, આપણું શરીર ભૌતિક છે. જેમ જેમ ઉંમર વધે, દાંત પડી જાય, વાળ ધોરા થાય, માથે ટાઈલ થઈ જાય. ભગવાનનું આવું નથી. કોઈ શાસ્ત્રમાં લખેલું હોય તો બતાવો, નથી, બરાબર. એનું શરીર અને આત્મામાં કોઈ તફાવત નથી. ઘણા બધા એમ કે કૃષ્ણ ભગવદ ગીતા નથી બોલી, અંદર કાળ પ્રવેશ કરી ગયો તો ભગવદ ગીતા બોલી છે. ઘણા એમ કે અંદરથી પરમાત્મા ભગવદ ગીતા બોલતા હતા. અરે ભગવાને 7મા અધ્યાયમાં તો કીધું, બહુનામ જન્મનામ તે જ્ઞાનમાન મામ પ્રપત્યંતે વાસુદેવ સર્વમિતિ. તો વાસુદેવ કોણ છે? ન્યાય એવું ક્યાં કીધું છે? કાલ સર્વમિતિ એ જાણી લે એ મહાત્મા છે, પરમાત્મા સર્વમિતિ એ જાણી લે એ મહાત્મા છે. તો કૃષ્ણએ કીધું તો વાસુદેવ સર્વમિતિ. 7.19. ભગવાનના આત્મા અને પરમાત્મામાં કોઈ તફાવત નથી. એ જ પોતે પરમાત્મા છે, એ જ આત્મા છે, એના શરીરમાં કોઈ તફાવત નથી. માયા દેવી ભગવાનની નીચે છે, ભગવાન માયામાં કોઈ દિવસ પડતા નથી. આગળ શ્લોક આવશે, દેવી અસામ ગુણમયી મમ માયા દુરત્યા, 7.14. ઓકે, તો આગળ હવે આપણે આજે જાણી લઈએ, ભગવાનને જો જાણી લઈએ ને, આસક્તિ ભય ક્રોધ થી આપણે મુક્ત થાય અને ભગવાનને મામોપાશ્રિત શરણાગત થાય ને, તો શું થશે? તો ભગવત ધામ મળશે. અચ્છા, આવો કોઈ રેફરન્સ કોઈને મળ્યા છે? તો ભગવાન કે હા, બહો જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. અરે અર્જુન, આ જ રીતના મને ઓળખ્યો છે બધાએ. મહાન મહાન સંતોએ, નરસિંહ મહેતાએ, સંત તુકારામે, મીરાબાઈએ મને જાણ્યો છે કે મારો કોઈ જન્મ નથી, મારું કર્મ દિવ્ય છે, અને બધા જ મારા દિવ્ય પ્રેમને પામ્યા છે. ભક્તમાલની કથા, ભક્તમાલ ગ્રંથ એનાથી ભરેલો છે. તો જો તમે ભગવાનને ભગવાન માનશો તો ભગવાન એ રીતના માનશે. તમે કહો હું નથી માનતો, કૃષ્ણ છે, ભગવાન છે, તો ભગવાન કે કાંઈ વાંધો નહીં. યે યથા માં પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ. તમે જેવી રીતના ભગવાનને શરણાગત થાશો, ભગવાન એવી રીતના ફળ તમને આપશે. ભગવાન બહુ પ્રેક્ટિકલ છે, બરાબર ને. ભગવાનને તમે ભગવાન માનશો, ભગવાનને તમે પતિ માનશો, ભગવાન તમને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છે, જેમ સાધુ સંતોને સ્વીકાર્યા હતા. ભગવાનને તમે બાળક માનો છો, પુષ્ટિ માર્ગમાં બાળક માને છે ને, તો ભગવાન નાનું બાળક બનીને યશોદા માતાની જેમ તમારો પ્રેમ સ્વીકારવા માટે તૈયાર છે ને. પુષ્ટિ માર્ગમાં વલ્ભાચાર્ય સંપ્રદાયમાં બધા કરે છે ને, મારો લાલો, મારો લાલો, સવારથી લઈને લાલાની સેવા ચાલુ હોય ને, ભગવાન સ્વીકારે છે, બરાબર ને. ભગવાનને તમે મિત્ર માનો છો, ભગવાન તમારા મિત્ર બનવા માટે તૈયાર છે. યે યથા માં પ્રપદ્યન્તે. અને તમે એવું કહો છો ભગવાન કૃષ્ણ નથી, બીજું કોઈ છે, ભગવાન કે બેટા તથાસ્તુ.
એવા સંપ્રદાયમાં, એવા મતમાં, એવા પંથમાં ઘુસાડું ને કે જ્યાં કૃષ્ણ અને રામનો નામ નિશાન ના હોય. એવો આટી ઘૂંટીએ ચડાવી દઉં ને તને કે મારાથી કોસો દૂર જતો રહીશ. હજારો કરોડો વર્ષ તારા જતા રહેશે, બરાબર, તો પણ તું મને નહીં પામે. તારી ઈચ્છા છે કે હું ભગવાન નથી. યે થા મામ પ્રપદ્યંતે. બરાબર, આ શ્લોક બહુ મહત્વનો. તમે કૃષ્ણને શું માનો છો? ભગવાન એ રીતના તમારી સાથે રેસિપ્રોકેટ કરે છે. તમારા બધામાં શ્રદ્ધા છે. ભગવાનને પ્રેમ કરવા માટે 9 પગથિયા છે. પેલા તમારામાં શ્રદ્ધા હોય તો તમને સાધુઓ મળે, બરાબર, એની સાથેની ચર્ચા થાય, ભજન થાય, એનાથી હૃદયમાં અનર્થની નિવૃત્તિ થાય, તો તમને નિષ્ઠા આવે. પછી તમને એમાં ટેસ્ટ આવે. અહીં જો કેટલા બધા એવા વિરલા છે અત્યારના આ ક્લાસની અંદર કે જેનો આ 30મો ક્લાસ છે, 20મો ક્લાસ છે, 25મો ક્લાસ છે. શું કામ? તો કે એને એમાં રુચિ આવે છે, એને મજા આવે છે ભગવદ ગીતા સાંભળવામાં, ભગવાનના ગુણગાન ગાવામાં, કીર્તન કરવામાં. પછી આસક્તિ થાય, પછી ભગવાન પ્રત્યે ભાવ, અને છેલ્લે ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ થાય. આદો શ્રદ્ધા તત સાધુ સંગો ભજન કર્યા. ભક્તિ રસામૃત સિંધુ શ્રીપાદ રૂપ ગોસ્વામી આ પદ્ધતિ આપણે સમજાવી છે. તો શ્રીમદ ભાગવતમમાં ચર્ચા છે. પ્રહલાદ મહારાજે કીધું છે કે ભગવાન કૃષ્ણ છે એની ભક્તિ કઈ રીતના કરવી. 9ધા ભક્તિ: શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9ધા ભક્તિની પ્રોસેસ, બરાબર, શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસજી દ્વારા, પ્રહલાદ મહારાજ દ્વારા બોલાયેલા શબ્દો અંકિત કરવામાં આવ્યા છે. સૌથી પહેલું છે શ્રવણ, સાંભળવું. પછી કીર્તન કરવું ભગવાનનું. મીરાબાઈ કીર્તન કરતા હતા ને. સ્મરણ કરવું, ભગવાનને યાદ કરવા, જપ કરવા. પાદ સેવન, ભગવાનની અર્ચા વિગ્રહની સેવા, બરાબર, અર્ચન, આગળ અર્ચન, વંદન, દાસ્યમ. અલગ અલગ ઉદાહરણ છે આ બધાના. જો આમાં મીરાબાઈ છે, હરિદાસ ઠાકુર છે, લક્ષ્મીજી છે, બરાબર, પૃથુ મહારાજ છે, ધ્રુવ મહારાજ છે, હનુમાનજી મહારાજ છે. દાસ્ય ભાવથી સેવા. સાખ્ય ભાવથી અર્જુનજી મહારાજ છે, ઉદ્ધવજી મહારાજ છે. આત્મનિવેદન બલી મહારાજ છે. ઓકે, તો આગળ કહે છે, હવે ધારો કે, હરે કૃષ્ણ, હવે ધારો કે કોઈ ભગવાનને ભગવાન ના માનતા હોય તો એ બધા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય તો ભગવાન કહે છે વાંધો નહીં. આ જગતમાં ઘણા એવા મનુષ્ય છે જેને સકામ કર્મોમાં સિદ્ધિ જોઈએ કે હું આ માનતા માનું તો મને આ મળવું જોઈએ. હે માતાજી, ઘરના મકાન થઈ જાય તો 9 ચંડી યજ્ઞ કરીશ. દેવી દેવતાઓનું નિર્માણ એટલા માટે થયું. શ્રીમદ ભાગવત મહાપુરાણ વાંચો તો તમને ખબર પડે. અલગ અલગ દેવી દેવતાઓ, આપણા કુળદેવી, એનું નિર્માણ એટલા માટે થયું કે આપણે બધા ભૌતિક જગતમાં આપણી ઈચ્છા પૂરી કરે. અને એકવાર ઈચ્છા પૂરી થાય તો ભગવાન વિશે વિચાર કરીએ, બરાબર, પણ આપણે સમય બગાડવા કરતા સીધો ભગવાન વિશે વિચાર કરીએ ને ભગવત ધામ જઈએ. દેવી દેવતાઓ છે એ સકામ કર્મના ફળ જલ્દી આપે છે, બરાબર, ભગવાન પોતે અહીં કહે છે, બરાબર. પછી એક સરસ મજાનો શ્લોક: ચાતુર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ તસ્ય કર્તારમ અપી મામ. ઘણા બધા એમ કે તમારા ભગવાને 4 વર્ણ આપ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. જાતિવાદી છે તમારા ભગવાન. જાત પાતનો ભેદ કરે છે તમારા ભગવાન. કૃષ્ણએ આવું આપ્યું છે. જો ભગવદ ગીતામાં લખ્યું છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 4 જે વર્ણ છે ને, જન્મ પ્રમાણે નથી. આમાં એકદમ ક્લિયરલી લખ્યું છે ગુણ કર્મ વિભાગશ. તમારા કયા ગુણ છે, તમે કયા કર્મ કરો છો, એ મુજબ તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો અને શૂદ્ર છો, બરાબર. સત્વગુણમાં હોય તો બ્રાહ્મણ, રજોગુણની અંદર હોય ક્ષત્રિય, બરાબર, અને એનું કોમ્બિનેશન વૈશ્ય, રજોગુણ, તમોગુણ, અને પ્યોર તમોગુણી એ, બરાબર, કોણ? શૂદ્ર, અલ્ટિમેટ. તો આવી રીતના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર 18મા અધ્યાયમાં પણ આવશે. અને લેવલ 2માં આના વિશે આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ જાતિ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ કઈ રીતના વ્યક્તિ પોતાનો બિઝનેસ સિલેક્ટ કરી શકે અને કઈ રીતના એક સિસ્ટમ સુચારુ રૂપે ચાલે એટલા માટે આપેલી એક વ્યવસ્થા છે. અને આખા વિશ્વમાં, અમેરિકામાં જાવ ને તોય આ મળશે. બ્રાહ્મણ એટલે વૈદિક જ્ઞાન આપે, બરાબર, જે પાયસ વ્યક્તિ હોય, જે સ્ક્રિપ્ચરનું જ્ઞાન આપે, જે ટીચિંગની સેવામાં હોય એ બ્રાહ્મણ કહેવાય. જે સારું જીવન જીવતા બ્રાહ્મણ, સાદું જીવન શાસ્ત્રમાં એ બ્રાહ્મણ કહેવાય. ક્ષત્રિય તો કે જે આર્મીમાં છે, જે તો બરાબર, તમે અમેરિકા જાઓ તો આર્મી નથી અમેરિકા પાસે, જાપાન પાસે નથી, પાકિસ્તાન પાસે નથી. તો જે ક્ષત્રિય જે છે, જે રક્ષણ કરે છે બીજાનું, બરાબર, એ ક્ષત્રિય છે, બરાબર. વૈશ્ય બિઝનેસમેન બધી જગ્યાએ છે ને, એ વૈશ્ય. અને શૂદ્ર લેબર વર્ગ, બરાબર, બધાના કંધાથી કંધા મિલાવી અને સેવા કરે, બરાબર, બધાની. કારણ કે નોલેજ એટલું બધું નથી તો સેવા કરે, એ શૂદ્ર છે. ઓકે. અને કળિયુગની અંદર બધા શૂદ્ર છે. કલો શૂદ્ર સંભવા, બરાબર. અને તો ભગવાને આ કોઈ જાતિ વ્યવસ્થા બનાવી નથી. ભગવાને વર્ણ આશ્રમ
વ્યવસ્થા બનાવી છે. ઓકે, તો ઘણા બધા એને એમ થાય કે ભગવાને આ બધું કર્યું તો ભગવાનને શ્રાપ લાગતો હશે ને. ઘણા બધા એમ કે ગાંધારીનો શ્રાપ લાગ્યો, યાદવનો નાશ થઈ ગયો, બરાબર. રામચંદ્રજીને શ્રાપ લાગ્યો હતો એટલે એને ભાલકા તીર્થની અંદર ઓલા ભીલનું તીર લાગી ગયું. વાંચો, ન મામ કર્માણી લિંપંતી ન મે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનંતિ કર્મ ભિન્ન સંબધ્યતે. એકદમ ક્લિયર છે, મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી, મને કોઈ પાપ નહીં, મને કોઈ પુણ્ય નહીં, મને કોઈ શ્રાપ નહીં, મને કોઈ વરદાન નહીં, મને કોઈ કર્મના ફળની આકાંક્ષા નથી. જે મનુષ્ય આ વસ્તુ જાણી લે ને એને પોતાને પણ એના કર્મોનું બંધન થશે નહીં, કારણ કે કૃષ્ણને એને જાણી લીધા છે, એટલે કૃષ્ણ ભક્તિમાં ડૂબેલા છે, એટલે એના બધા જ કર્મ કૃષ્ણને સેન્ટરમાં રાખીને છે, એટલે એને પોતાને કર્મના ફળ નથી લાગતા. જેમ આપણે ગઈકાલે જોયું હતું, યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન, બરાબર. તો અહીંયા ભગવાનને સમજવાની જરૂર છે, જેથી આપણને પણ કર્મની આટીગુટી બહુ અઘરી છે. ભગવાન પોતે કે છે આને સમજવું બહુ મુશ્કેલ છે, એટલે માણસે સમજવું જોઈએ વિકર્મ શું છે, અકર્મ શું છે, કર્મ શું છે. આના વિશે મેં તમને ગઈકાલે સમજાવ્યું છે. 4 પ્રકારના કર્મ: વિકર્મ, સકામ કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. આને બરાબર તમે સમજી લો તો જ તમે એવી રીતના કર્મ કરતા શીખશો. જે 5મો અધ્યાયનું નામ કર્મ સંન્યાસ યોગ. કર્મ કરતા કરતા સંન્યાસ જે લેવલ જે છે, સંન્યાસીનું લેવલ, બરાબર, એ પ્રગટ થાય. કર્મ કરતા કરતા, જે નારદજીએ કર્યું છે, બરાબર. તો આ તફાવત તમે ભણજો. ભગવાન પોતે 4.34 કહે છે કે આ શીખવા માટે શું કરવું પડશે? તો કે એના માટે ગુરુના શરણે જવું પડશે. ઘણા બધા એમ કે ના, હું જાતે શીખી લઈશ ભાઈ, અમારે કોઈ ગુરુ નહીં ભાઈ, હું બહુ હોશિયાર છું, હું ડાયરેક્ટ ભગવાનને મળીશ. ભગવાન કે બેટા, તદ્વિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવાયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. ગુરુના શરણે જાઓ, જાણવાનો પ્રયાસ કરો, વિનમ્ર થઈને પ્રશ્ન પૂછો, ગુરુની સેવા કરો, ત્યારે એ તમને જ્ઞાન ઉપદેશ આપશે. પરંપરામાં જવું, ગુરુના શરણે જવું, ત્યારે ગુરુ આપણને આગળ કીધું હતું આપણને કે યુનિવર્સિટીમાં એડમિશન લો, પહેલા બીજા શ્લોકમાં. 3જા શ્લોકમાં કીધું યુનિવર્સિટીમાં એડમિશન લેવાની લાયકાત તમારી હોવી જોઈએ, બરાબર. અને અહીંયા કીધું તમારા પ્રોફેસરને રિસ્પેક્ટ આપો, તમારા ગુરુને રિસ્પેક્ટ આપો, તો તમને શીખડાવશે. હવે કોઈ એમ કે હું એડમિશન નહીં લઉં, મારે કોઈ એવી લાયકાતની જરૂર નથી, બરાબર, અને હું કોઈ ગુરુનું શરણ પણ નહીં લઉં અને હું ભગવદ ગીતા શીખી લઈશ, તો ધેટ ઇઝ ઇમ્પોસિબલ. એ શક્ય નથી, બરાબર. આગળ હવે કોઈ એમ કે હું તો બહુ મોટો પાપી છું, હું કેવી રીતના ગુરુના શરણે જાઉં? ત્યારે ભગવાન કે છે કદાચ તને પાપીઓમાં મોટો પાપી શિરમોર પણ ગણવામાં આવે ને, અપી ચેતસી પાપેભ્ય સર્વેભ્ય પાપ કૃતમ. બહુ મોટો પાપી હોય, પાપીઓનો સરદાર, તોય તું શું કામ ચિંતા કરીશ ને? સર્વ જ્ઞાન પ્લવે નેવ વૃજિનમ સંતરિષ્યસી. તું બેસી જા ને ભાઈ, આજે નૌકા જે છે ને દિવ્ય જ્ઞાનની, બરાબર, શ્રીમદ ભગવદ ગીતાની 18 દિવસમાં 18 અધ્યાય સમજો. એક નાની નૌકા આગળ થોડીક મોટી બોટમાં તમને ટ્રાન્સફર કરવામાં આવશે, બરાબર ને. થોડુંક મોટું શિપ છે, લેવલ 2, એમાં આપણે ટ્રાન્સફર થઈશું. આગળ જતા ક્રૂઝ આવશે, ભક્તિ શાસ્ત્રી, એમાં ક્રૂઝમાં આપણે બેસશું. બેસી જાય, ધીમે ધીમે આ ક્રૂઝ આપણને લઈ જશે ભગવત ધામ, બરાબર. દુઃખોના સાગરને ભગવદ ગીતા પાર કરાવશે. કરવું પડશે. નારદજીએ વિચાર કરો, આવા મૃગારી એવો હતો કે બધા પશુઓને મારી નાખતો હતો, બરાબર, અધમુવા કરી નાખતો હતો. નારદજીને જ્ઞાન આપે છે, સમજાવે છે, ને એ મૃગારી ભગવાનનો પરમ ભક્ત બની જાય છે. ઘણા એવા લોકો છે જેને ગમે એટલું સમજાવો તો એ સમજી નથી શકતા. એટલે ભગવાન કે છે અજ્ઞ અને અશ્રદ્ધાના. એક તો અજ્ઞાની અને જેને શ્રદ્ધા નથી, એના શાસ્ત્રોમાં એને શંકા છે, તો એ કોઈ દિવસ ભગવત ભાવના પામતા નથી. જેને ભગવદ ગીતામાં શ્રદ્ધા નથી, જેને ભાગવત મહાપૂર્ણમાં શ્રદ્ધા નથી, બરાબર, જેને ભગવાનના મહાન સંતો, ગુરુ શિષ્ય પરંપરામાં આવેલા સંતોમાં શ્રદ્ધા નથી, ભગવાન કે એનું પતન થાય છે. અને આ જગતમાં એને સુખ નહીં મળે અને પરલોકમાં એને કોઈ દી સુખ નહીં મળે. માટે તું અજ્ઞાનવશ ઊભું, તારા હૃદયમાં જે શંકા છે ને, તું જ્ઞાન પ્રાપ્ત કર, દિવ્ય જ્ઞાન, બરાબર. અર્જુનના મનમાં શંકા છે ને, યુદ્ધ કરવું કે ના કરવું, તો ભગવાન કે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર, બરાબર. યોગારૂઢ થા અને ઉભો થા અને યુદ્ધ કર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે રામ.